हरिहन्ताणं नमो सिद्धाणं नमो 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 ते सर्वसा भगवान् वीरो मंगल गौतमो गणी सर्वं प्रधानं सर्वधर्माणां चन्द्रं जयतु शासनं जीवं जीवं तत्त्वं जिनवरवसहेण जेनणि तिष्ठं देवी तविन्दवन्दं वन्दे तं सर्वदा शिरसा जय जिनेन्द्र દ્રવ્ય સંગ્રહ ગ્રંથ ચાલી જય જીનેન્દ્ર. નેમિચંદ્ર આચાર્યજીએ લખ્યું છે. તો એમાં પહેલા અધિકારમાં આપણે જોયું 6 દ્રવ્યોનું સ્વરૂપ. મારે પોતાની જાતને ગોતવાનું છે તો હું જીવ દ્રવ્યને ગોતી રહ્યો છું. એના લક્ષણ બીજા 6 દ્રવ્યના, એટલે બધાના લક્ષણ જોઈ લીધા. શું કામ જોયા? ભેદ વિજ્ઞાન કરવા, રાઈટ? છાટણી કરવાની છે, બરાબર. બીજામાં આપણે જોયું બીકોઝ આપણને સુખી થવું છે તો 7 તત્વનું સ્વરૂપ જોઈ લીધું, રાઈટ? તો એમાં હે ઉપાદેય પણ આપણે જરાક ઘટિત કર્યું છે કે આશ્રવ બંધ હે છે, સંવર નિર્જરા એકદેશ ઉપાદેય છે, મોક્ષ પરમ ઉપાદેય છે, અને આશ્રય કરને યોગ્ય કયું તત્વ છે? આશ્રય કરવા યોગ્ય તત્વ કયું? જીવ તત્વ, રાઈટ? જીવ તત્વ, જેના બળે આ બધું થશે, બરાબર. અને અજીવ તત્વ હે છે કે શું છે આંટી? હા, રાઈટ, વસ્તુ સ્વભાવ છે. વેરી ગુડ. જ્ઞેય છે. ઓકે, તો જીવ તત્વ ના હે છે ના ઉપાદેય છે, જ્ઞેય છે. આંટી તમે મ્યુટ પર વયા ગયા છો, તૃપ્તિ આંટી. હા, ઓકે. તો હવે આપણે પછી આવ્યા આપણે ત્રીજા અધિકારમાં. તો ત્રીજા અધિકારમાં આપણે જોયું છે સોલ્યુશન ગોતી રહ્યા છે. તો સોલ્યુશનમાં મોક્ષ માર્ગના કેટલા ટાઈપ્સ છે? તો કે ટાઈપ્સ નહીં, કથન કરવાની 2 પદ્ધતિ છે. નિશ્ચય વ્યવહાર છે તો એક જ. ઓકે, એક જ છે, બરાબર. અને પછી આપણે સમ્યક દર્શન જોઈ લીધું, સમ્યક જ્ઞાન જોયું, સમ્યક ચારિત્ર જોયું, ને હવે ધ્યાન જોઈ રહ્યા છે. તો ધ્યાન 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 બહુ આવી રહ્યું છે. તો ધ્યાન કેવી રીતે કરવાનું હોય? આંખ બંધ કરીને અને પછી ઇમેજિન કરવાનું. એકાગ્રતા એકાગ્રતા ઇમેજિનેશન ઇઝ ધ્યાન ને. એટલે હા આંખ બંધ કરીને કંઈક સફેદ સફેદ, પીળું પીળું, કંઈક લાઈટ. ના ના, નિર્વિકલ્પ થઈએ તો ધ્યાન થાય. નો નિર્વિકલ્પ એટલે કોઈ બી એક ઓબ્જેક્ટ ઉપર કોન્સન્ટ્રેટ કરી. જ્યારે નિર્ણય કરી લેશું ને આપણે, તો નિર્ણય કરશું ને એટલે ઓટોમેટિક મારા ધ્યાનમાં આવી ગયું, મારા ખ્યાલમાં આવી ગયું. ખ્યાલમાં આવ્યું એના ઉપર એકાગ્ર થવાનું છે. ને એટલે એકાગ્રતા એ ધ્યાન છે. નિજ સ્વભાવ ઉપર એકાગ્રતા એ ધ્યાન. યસ. તો એમાં કઈ નવીન નથી થવાનું, કઈ પ્રકાશ નથી આવવાનું, કંઈક અલગ નથી. ખાલી એક એમ થશે કે તમને ખ્યાલ પડશે કે હું કોણ છું, અને એક આનંદની અનુભૂતિ થશે. કે તો ધ્યાન ઇઝ કે આપણે શ્વાસનું ધ્યાન કરીએ કે કોઈક વસ્તુનું, કે ભાઈ દેટ ઇઝ નોટ હાઉ ધ્યાન વર્ક્સ. ધ્યાનની જે મિસકન્સેપ્શન ચાલી રહી છે, જે ભ્રમણા ચાલે છે, તો કે એવી રીતના ધ્યાન ના હોય. ધ્યાન એટલે કે તમે ચિંતન મનનની ધારા કરો, ઓકે, તેને કહેવાય વ્યવહાર ધ્યાન. અને એ ચિંતન મનનની ધારા જે ચાલી રહી છે, જ્યારે આપણે ડિસિઝન લઈ રહ્યા છે કે હું કેવો શુદ્ધ છું, અનાદિ અનંત છું, પવિત્ર છું, રાઈટ? તો એ ડિસિઝન ચાલતા 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 એક એવો સમય આવશે જ્યારે તમે હું આજ છું એ નિર્ણય અને તમને અનુભૂતિ, તેને ધ્યાન કહેવાય. અને ત્યાં તમને ગમે
આપણે કહીએ ને ધ્યાનસ્થ અવસ્થા, જ્યારે આપણે તમે કીધું એકાગ્ર અવસ્થા, ટીવી જોતા હોઈએ ને ટીવી એટલું ધ્યાનથી જોઈએ છે કે બેલ વાગે છે, કોઈ બોલે છે, ખબર નથી. કઈ ધ્યાનમાં કઈ નથી ખબર પડતું, રાઈટ? સો દેટ ઇઝ કોલ્ડ એઝ ધ્યાન, રાઈટ? વેન યુ બીકમ સો ફોકસ્ડ. એમાં બહુ ખૂબ જ ફેન્ટાસ્ટિક એક એક્ઝામ્પલ આવે છે કે આપણા ટોડરમલજી હતા, તો ટોડરમલજી કંઈક લખતા હતા. ઓકે, ટોડરમલજી લખી રહ્યા હતા, તો 6 મહિના સુધી એ ગ્રંથ લખતા હતા, રાઈટ? આવે, ખાય, પીએ, લખે. તો એક ફર્સ્ટ ડે એવી રીતે થયું કે એમના મમ્મી હતા કે વાઈફ, એમને જમવાનું બનાવ્યું. તો જમવાનું બનાવ્યું ને તો એમાં મીઠું ભૂલી મીઠું નથી નાખ્યું. ગયા. સમ્યક જ્ઞાન ચંદ્રિકામાં. Yes. તો મમ્મી કે વાઈફ જે પણ હોય, તો એમણે પેલા જમી લીધું, ટોડરમલજીએ, પછી એમના વાઈફે જમ્યું, તો એમને ખબર પડી આમાં તો મીઠું જ નથી, કેમ કીધું નહીં? ઓકે, તો એમને ચલો કર્યું. સેકન્ડ ડે પર્પસફુલી મીઠું ના રાખ્યું. થર્ડ ડે, ફોર્થ ડે, ફિફ્થ ડે, એમ કરતા કરતા 6 મહિના સુધી મીઠું ના રાખ્યું, અને ટોડરમલજી કઈ ન બોલ્યા, રાઈટ? અને જેમ સમ્યજ્ઞાન ચંદ્રિકા પૈતી, ઓકે, એ ફ્રી થયા. ઓકે, અને પછી જ્યારે જયમાં તો તેમને કીધું કે કેમ આજે મીઠું નથી? તો કે તમને આજે ખબર પડી મીઠું નથી? આ 6 મહિનાથી હું મીઠું નથી રાખી રહી. એટલે એમને વાઈફે કીધું કે તમારું કામ પૂરું થયું લાગે છે, રાઈટ? કે તમે હવે ફ્રી થયા. તો વાત એમ છે કે વેન યુ આર સો ઇન્વોલ્વ, સો ધ્યાન અવસ્થામાં તમે બિઝી થઈ જાઓ કે તમને બહાર શું ચાલે છે એના ઉપર તમારું ફોકસ નથી રહેતો, રાઈટ? તો એને કહેવાય ધ્યાન, રાઈટ? તો ધ્યાનનું મિનિંગ આપણે પોતાની પ્રમાણે એમ કહીએ ને, ઓબ્વિયસલી આપણે એક ઠેકાણે બેસવાનું હોય, સામાયિક લેવાની હોય, એ બધી વિધિઓ તો છે, બટ અનુમાન કરવાનું ને પિક્ચરાઇઝેશન કરવાનું ને દેટ ઇઝ નોટ. ધ્યાન. ચલો, ધ્યાન કરને યોગ્ય મંત્ર વાંચો જયદીપભાઈ. અન- अनव्यर्थ परमेष्ठी वाचक 35, 16, 6, 5, 4, 2, 1 और गुरु के उपदेश द्वारा अन्य मंत्र भी जपो और उनका ध्यान करो। भावार्थ: ध्यान करते समय परमेष्ठी वाचक मंत्रों का अथवा गुरुओं की आज्ञा से सिद्ध चक्र आदि मंत्रों का जाप करना चाहिए। जीव जब स्वरूप में स्थिर नहीं रह सकता तब उसे ऐसे व्यवहार ध्यान होता है। अरियन पर वाचू अगर ઓલું નીચે ફૂટનોટ છે ને, એ વાંચો. इस संबंधी वर्णन मोक्ष मार्ग प्रकाशक अध्याय 2 पृष्ठ 41, अध्याय 3 पृष्ठ 52 से 57 तथा अध्याय 4 पृष्ठ 88 से 94 तक है। वह मुमुक्षों को अभियान योग्य है। अरियंत सिद्ध आचार्य उपाध्याय और सर्व साधु यह पर 5 परमेष्ठी कहलाते हैं। ध्यान करने योग्य मंत्र 35 अक्षरों का मंत्र नमो अरियंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो वज्जायणम, नमो लोहे सवसाउनम। 16 अक्षर का मंत्र अरियंत सिद्ध आयरी वज्जाय साहु नाम पद। 6 अक्षरों का मंत्र अरियंत सिद्ध ओम नमः सिद्धभ्य નમો અર્થ સિદ્ધેભ્ય. તમારું વોઇસ ક્રેક થાય છે શું જે. છે એ નેહલબેન એ વર્ડ એક છે નમો ઓમ નમઃ સિદ્ધેભ્ય અને નમો અર્થ સિદ્ધેભ્ય. ઓકે, नमो अर्थ सिद्धेव्य। 5 अक्षरों का मंत्र असी आवसी प्रथम अक्षर। 4 अक्षरों का मंत्र अरहंत अरिसाहु अरियंत। 2 अक्षरों का मंत्र सिद्ध आ उ ओम ही। 1 अक्षर का मंत्र अ ओम। ओम किस प्रकार बनता है? अरहंता अशरीरा आयर्या
ત ઉવજ્જાયા મુનિનો પડમમ ખર ઇમની પુણે ओमकारो पर पंच परमेष्ठी। अर्थ, 5 परमेष्ठियों के प्रथम अक्षर की संधि करने से ओम बनता है, जो नीचे बताया गया है। अरंत अ, अशरीर सिद्ध अ, आचार्य आ, उपाध्याय उ, मुनि सर्व साधु ओ, મ અડધો મ મ, that મ, is equal to ઓમ. ઓકે, ઓમ. ચલો. એ તો ધ્યાન કરવા જ્યારે બેસીએ, જેમ આપણે હમણાં સમજ્યા કે ધ્યાન કરવાની વિધિ શું, તો એકાંત સ્થાને સામાયિક અવસ્થામાં જીવ બેસે અને એ ચિંતન મનનની ધારામાં જાય. તો ચિંતન મનનની ધારા કરતા કરતા એ કોણે મુખ્ય રાખે છે? પંચ પરમેષ્ઠીને, રાઈટ? સંકલ્પથી. પરમેષ્ઠીના સ્વરૂપને આપણે જાણીએ, દ્રવ્યથી, ગુણથી ને પર્યાયથી જ્યારે જીવ પંચ પરમેષ્ઠીને એસ્પેશિયલી અરિહંત અને સિદ્ધ ભગવાનને જાણે, તો એ બેઝિકલી એ પોતાના ગુણોને ટેલી કરે છે. અરંત અવસ્થા ધ્યાન અવસ્થા પહોંચવા પહેલા જે ચિંતન મનનની ધારા ચાલે છે, તો ત્યાં આત્માને સ્થાપિત કરી રહ્યો છે ને. કોને સ્થાપના મારે છે? કોની સ્થાપના કરે છે? પોતાની, રાઈટ? આત્મા. પોતાની સ્થાપના કરે છે. તો પોતાની સ્થાપનામાં એ પોતાને ટેલી કરે છે કે અને સિદ્ધ પ્રભુ સેમ લેવલ પર. તો એમના જે ગુણો છે સેમ ટુ સેમ મારા છે, એને વિશ્વાસ આવે છે. એ વિશ્વાસ કરે છે, રાઈટ? જે નિર્ણય કર્યું ને એ વિશ્વાસ કરી રહ્યો છે. તો એ કહે છે કે पंच परमेष्ठी वाचक 35, 16, 6, 5, 4, 2, 1 और गुरु के उपदेश द्वारा अन्य मंत्र जपो और उनका ध्यान करो. બેઝિકલી મંત્ર જાપ પણ જે જીવ કરે છે એ શેના માટે કરે છે? એક રિચ્યુઅલ છે, સ્થિરતા માટે. સ્થિરતા માટે. રિચ્યુઅલ છે માટે કે મને આજે ગુરુએ કીધું છે 108ની 10 માળા ગણો, 12 માળા ગણો, તો મારું એક દિનનું કાર્યક્રમ પૂરું થાય. આપણે કહીએ ને રોજ સવારના હું 2 માળા ગણીશ, 10 માળા ગણીશ, વોટેવર. તો આ નિત્યક્રમ છે? ના. Yeah, I'm going to the qualities of those पंच परमेष्ठी and seeing કે મારી અંદર બી આવું કઈ થાય છે કે નથી થતું. એક્ઝેક્ટલી, વેરી ગુડ. તો આ કઈ એક રૂટીન નથી બનાવવાનું. તો જ્યારે પણ આપણે નમોકાર મંત્ર પણ ભણીએ, ઓકે, જ્યારે હું પંચ પરમેષ્ઠીને યાદ કરું તો મારા સ્વરૂપમાં એટલે મારા ચિત્તમાં પંચ પરમેષ્ઠી દેખાવા જોઈએ, રાઈટ? અને આઈ શુડ સ્ટાર્ટ ફીલિંગ કે અરિહંત આવા, સિદ્ધ આવા, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ આવા, અને એવો જ હું પણ એ જ રાસ્તે ચાલી રહ્યો છું. તો એવી રીતે જ્યારે ધ્યાન અવસ્થામાં બેસે છે તો આઈધર એ 35 અક્ષરોનો મંત્ર બોલે છે, જે આપણે સ્ટાર્ટમાં બોલ્યું નમોકાર મંત્ર, રાઈટ? એ 35 અક્ષરનું છે. કાં 16 અક્ષરોનું મંત્ર બોલે છે, જે છે અરહંત સિદ્ધ આયર્યાય ઉવજાય સાહુ, એમ બોલે છે. કાં તો પછી 6 અક્ષરોનું મંત્ર બોલે છે, એમાં ખાલી દેવને યાદ કર્યું, અરિહંત સિદ્ધ, કા અરહંત सिद्ध, राइट? का अरहंत सीसा, और ओम नमः सिद्धेभ्यः, नहींतर नमो अर्थ सिद्धेभ्य. નમો અર્થ સિદ્ધેભ્ય એટલે અરિહંત ને સિદ્ધ બંનેને યાદ કરી લેगा. અરહત કીધું ને, અરિહંત. પછી 5 અક્ષરોનું મંત્ર કયું છે? અસિયા ઉષા, અ અરિહંત, સી સિદ્ધ, આચાર્ય, વજ્જાય ને સાધુ, રાઈટ? તો અસિયા ઉષા મિનિંગ આ થાય છે. 4 અક્ષરોનું મંત્ર, કા અરિહંત કે, કા અસી સાહુ કે, કા અરિહંત કે, રાઈટ? 2 અક્ષરોનું મંત્ર સિદ્ધ, આ, ઓમ, રીમ, ઓકે? અને 1 અક્ષરનું મંત્ર અ, કા ઓમ. અને ઓમ કેવી રીતના બને છે? કોઈએ ક્યારે યોગા ક્લાસ કર્યા છે? યોગા ક્લાસ કર્યા છે? યોગા ક્લાસ? તો યોગા ક્લાસમાં હા ઓમનું ઉચ્ચારણ પણ કેવી રીતે બોલવાનું? હા, પેટને નાભીને અંદર ખેંચી. ના, એમ કહેશે અ, આ, ઉ, મ, એવી રીતે બોલવાનું હોય. હા, તો એ ઓમ આવી જાય. હા કરીને અ, આ, ઓ, મ કરીને બધા જ. તો
તો આપણને ખબર પડી કે અ આ ઉ મ ઇઝ ઇક્વલ ટુ 5 પરમેષ્ઠી ઓમ. ઓમ અરિહંતજી, હમ પછી અશરીરી એટલે કે સિદ્ધ પ્રભુ, આચાર્યજી, ઉપાધ્યાયજી અને સાધુજી. બરાબર. માં આપણે મુનિરાજને લઈ લીધું, સાધુ મુનિરાજ. તો ઓમનું મિનિંગ જ પંચપરમેષ્ઠી થાય છે. તો જ્યારે જ્યારે આપણે ઓમકાર કહીએ તો 5 પરમેષ્ઠી આવી ગયા. એવી રીતના જીવ સાધક હોય એ વ્યવહારથી ધ્યાન કરે. ઓકે, ધ્યાનનું ઓનલી ઇન્ટેન્શન ઇઝ કે હું એ સ્વરૂપને યાદ કરું, આત્માને અને આત્માના ગુણોને યાદ કરતા કરતા મને એક એવી પ્રતીતિ વેદનમાં આવે જ્યારે હું અનુભૂતિના અવસ્થામાં વહી જાઉં, તેને કહેવાય ધ્યાન. તો જે પહેલાની ભૂમિકા જે થઈ ને, જે આપણે હમણાં જે 35 અક્ષર, 6 અક્ષર, 16 અક્ષર જે પણ થતા, એ પહેલાની ભૂમિકા, એને કહેવાય વ્યવહાર ધ્યાન. વ્યવહાર. હા, અને એ ધ્યાનમાં ઇન્ટેન્શન ઇઝ ટેલી કરવાનું. ઓકે, એવરી ટાઈમ ઇન્ટેન્શન ઇઝ નોટ બાય હર્ટિંગ. હસી આવસા, હસી આવસા, હસી આવસા, નહીં, એમાંથી શું થવાનું જ કઈ નથી થવાનું, રાઈટ? મને મારું આત્મા, મારું જે છે એ ઇક્વલ ટુ સિદ્ધ પ્રભુ, તો એને ટેલી કરતા કરતા એને અનુભૂતિ પર એ વયો જાય છે. तो एवी रीतना ध्यान करते समय पंच परमेष्ठी वाचक मंत्रों का अथवा गुरुओं की आज्ञा से सिद्ध चक्र आदि मंत्रों का जाप करना. પછી સપોઝ આપણા કોઈ ગુરુ હોય, મુનિરાજ હોય, જે આપણને કંઈક કે એનું મંત્રનું જાપ કરીએ, કરવા માટે કે બેઝિકલી સ્થિરતા લાવો. जीव जब स्वरूप में स्थिर नहीं रह सकता तब उसे ऐसा व्यवहार ध्यान होता है. ધ્યાન વ્યવહાર ધ્યાન કરે જ શેના માટે છે જીવ? તે સ્વરૂપમાં સ્થિર ધીમે ધીમે થવાય. નિશ્ચય માટે, રાઈટ? તો વ્યવહાર કરે જ છે. રીઝન બિંગ ઇટ ઇઝ લાઈક કે મને સપોર્ટ માટે આ ઉભો છે, તો હું સતર્ક થાઉં, વળી ત્યાં સ્થિર થાઉં. તો વ્યવહાર કરે જ છે નિશ્ચય કરવા માટે. હવે આજ આપણા અર્યંત પરમેષ્ઠી જે ઓમકારમાં આપણે કર્યું એ કેવા છે એમના લક્ષણ જોઈ લઈએ, જે આપણને લગભગ બધાને ખબર છે. વાંચો પ્રીતિ આંટી. અન્વયાર્થ. જેણે 4 પ્રકારના ઘાતી કર્મોનો નાશ કર્યો છે, જે અનંત દર્શન, સુખ, જ્ઞાન અને વીર્ય સહિત છે, 7 ધાતુ રહિત પરમ ઔદારિક શરીરમાં રહેલા છે, 18 દોષ રહિત અને શુદ્ધ જ્ઞાનાદિ સહિત છે, તે આત્મા અનંત પરમાત્મા છે. અમને તે ધ્યાન કરવા યોગ્ય છે. ભાવાર્થ. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મૌન્ય અને અંતરાય એ 4 ઘાત્યા કર્મ છે. તેને નષ્ટ કરવાવાળા અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય એટલે કે અનંત ચતુષ્ટયને પ્રાપ્ત નિશ્ચયથી અશરીર પણ વ્યવહારથી રક્ત, માંસ વગેરે 7 ધાતુઓથી રહિત ઉત્તમ પરમ ઔદારિક શરીરમાં રહેલા અને ક્ષુધા, તૃષા, જન્મ, જરા વગેરે 18 દોષ રહિત દેવ જ અનંત પરમેષ્ઠી છે. ઓકે, આમાં શું કીધું? જેમને 4 ઘાતી કર્મોનો નાશ કર્યું છે, એ કથન કેવું કહેવાય? નિશ્ચય કે વ્યવહાર? નિશ્ચય ને વ્યવહાર કર્મ વ્યવહાર કેમ વ્યવહાર? અને એમને કેમ નાશ નિશ્ચય? કર્યો નથી. પણ કેમ? હું તો કર્મોનો નાશ જ કરું છું ને. ના, તમે કઈ કર્તૃત્વ બુદ્ધિ જતી જ નથી હજી. ના, એટલે કર્મ જયદીપભાઈ, નવા કર્મ બંધાતા નથી ને જૂના. જયદીપભાઈ કેમ નિશ્ચય? એને ચારેય ઘાતી કર્મોનો નાશ પોતાના એફર્ટ થી કર્યો છે. ઇટ્સ અ ફેક્ટ, રિયાલિટી છે. એ કઈ થોડી હે છે. ઓકે, आत्मा गुणों आत्मा ये व्यवहार का आत्मा कथन है। હા, ये व्यवहार का कथन है, गुड. हाँ, क्योंकि जीव जो है वो द्रव्य में या जीव जो है वो पुद्गल में या पुद्गल द्रव्य में कुछ भी करने की उसमें योग्यता नहीं है. वेरी गुड. बस यही आंसर चाहिए था. एक द्रव्य બીજા બીજા દ્રવ્ય દ્રવ્યનું કંઈ કરી શકતું નથી. નથી. રાઈટ? તો આવી રીતના પણ ભલે કહેવામાં આવે કે આર્યન પ્રભુએ 4 ઘાતી કર્મોનો નાશ કર્યો, સિદ્ધ પ્રભુએ 8 કર્મોનો નાશ કર્યો, કે એ ખાલી કહેવા માટે, બીકોઝ વી અન્ડરસ્ટેન્ડ ધેટ લેંગ્વેજ, આપણને એ જ ભાષા સમજાય છે ને, માટે એ કહેવા માટે. જેમ આપણને કીધું પાણીનો ગ્લાસ,
કે એ ભાષા સમજાય છે. કારણ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતો નથી. એ પોતાની મેળે કર્મ કરી ગયા અને જીવે પોતામાં લીનતા કરી, બસ. અને ત્યારે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બન્યો તો નિર્જરા થઈ. ઓકે, તો એટલે કીધું કે જો અનંત દર્શન સુખ જ્ઞાન और વીર્ય સહિત है, એ કયું કથન? અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય સહિત છે અરિહંત પરમાત્મા. ભેદ છે એટલે વ્યવહાર. ઓકે, ભેદ છે એટલે વ્યવહાર, પણ એમ, હા, વ્યવહાર પણ કહેવાય અને નિશ્ચય પણ, કારણ કે નિશ્ચય છે, નિશ્ચય પણ કહેવાય. આરામાં. એન્ડ એઝ યુ રાઇટલી સેડ આંટી, રાઈટ, ભેદ કરીને વાત ભેદ થઈ, એટલે વ્યવહાર થઈ. પણ છે મારામાં એટલે એક અપેક્ષાએ એટલે નિશ્ચય. બોલવા માટે તો તમારે ભેદ કરવો જ પડે. અહીંયા ભેદ કરીને નથી કહ્યું, એકચ્યુઅલ સાથે જ છે. હા, પણ એટલે બોલવું છે તમારે, બોલવા માટે ભેદ કરવો જ પડે ને. એક સાથે તમે ચાર વસ્તુ કેવી રીતે બોલો? બોલો, રાઈટ, વેરી ગુડ. અને સાત ધાતુ રહિત પરમ औदारिक शरीर में स्थित, પરમ औदारिक શરીર માં સ્થિત અરિહંત પરમાત્મા છે. બોલો, છે અરિહંત પરમાત્મા પરમ औदारिक શરીરમાં સ્થિત? ના ના. ના, આપણે પણ એમ કહીએ તો બે અલગ અલગ જ પૂતગલ ને જીવ અલગ અલગ છે, રાઈટ? ओके, 18 दोष रहित और शुद्ध ज्ञान आदि सहित वे आत्मा अरहंत परमात्मा है और वे ध्यान करने योग्य है. તો મારે કોનું ધ્યાન કરવાનું છે? અરિહંત પરમાત્મા, જેમણે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય એ પ્રગટ કર્યું છે. ઓકે, તો મારું ફોકસ એના પર હોવું જોઈએ કે એમણે એવી કઈ એટલે વોટ વાવ થિંગ એમણે કર્યું, શું અલગ કર્યું? તો કે એમણે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્યને પ્રગટ કર્યું છે. અને કોના બળે? તો કે આત્માને ધ્યાન કર્યું, આત્મામાં રહ્યા અને એના બળે આ પ્રગટ થયું છે. અને બીકોઝ એ પોતાનામાં રહ્યા માટે એમણે ચાર ઘાતી કર્મ એમનાથી ખરી ગયા. ઓકે, પછી 18 દોષ જે હતા એ વયા ગયા. શરીર પણ પરમ औदारिक શરીર થઈ ગયો, રાઈટ? તો એ બધું ઓટોમેટિક વ્યવસ્થા 12માં જે થઈ એ થઈ, પણ મેઇન ચીજ એમણે શું કરી? પોતાનામાં લીન રહ્યા. ઓકે, તો એવા છે આપણા અરિહંત પ્રભુ અને આપણે એમનું ધ્યાન કરવું જોઈએ. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અંતરાય इन्हें नष्ट करने वाले अनंत दर्शन, अनंत ज्ञान, अनंत सुख, अनंत वीर्य એટલે અનંત ચતુષ્ટય પ્રગટ કર્યું. નિશ્ચય સે અશરીરી, રાઈટ? નિશ્ચયથી તો બધા જ જીવ અશરીરી છે, પરંતુ વ્યવહારથી રક્ત, માંસ આદિ સપ્તધાતુથી સહિત છે. યસ, છે કે નહીં આપણે? હા. હા, પણ અહીંયા રહિત કીધું છે કારણ કે એમનું શરીર કેવું બની ગયું છે? પરમ औदारिक. તો એ રક્ત, માંસ આદિથી પણ રહિત છે. રહી છે. તમ પરમ औदारिक देह में स्थित और क्षुधा आदि એટલે કે 18 દોષ રહિત એવા અરિહંત પરમેષ્ઠી. હવે સિદ્ધ પરમેષ્ઠી વાંચો, રાજેન્દ્રજી, પઢिए. अन्वयार्थ। जिन्होंने ज्ञानावरण आदि अष्ट कर्म रूप शरीर का नाश किया है, लोक और अलोक के जानने तथा देखने वाले हैं, देह रहित किंतु पुरुष के आकार में देह रहित किंतु पुरुष के आकार में लोक के अग्रभाग में स्थित है, वे आत्मा सिद्ध परमात्मा है, उनका ध्यान करना चाहिए. भावार्थ। चार घातियां ज्ञानावरण, दर्शनावरण, मोहनी और अंतराय तथा चार अघातियां वेदनी, आयु, नाम और गोत्र, इन 8 कर्मों का नाश करने वाले 3 लोक और 3 काल के समस्त पदार्थों को दर्पण की भांति देखने जानने वाले अंतिम मनुष्य शरीर के आकार से किंचित न्यून पुरुषाकारवत आत्मा के प्रदेशों का आकार धारण करने वाले और लोक के अग्रभाग में स्थित सिद्ध परमेष्ठी हैं, उनका सदा ध्यान करना चाहिए. રાઈટ, તો આપણા સિદ્ધ પરમેષ્ઠી કેવા છે? જેમણે 4 ઘાતી કર્મ અને 4 અઘાતી કર્મો નાશ કર્યું છે. ઓકે, તો ધ મોમેન્ટ હું કહું ને નાશ કર્યું છે તો તમારે આમ કરવાનું.
ત્રણ લોક અને ત્રણ કાળના સમસ્ત પદાર્થોને દર્પણની જેમ જાણે છે, દેખે છે. એટલે એવી શક્તિ મારામાં છે. આપણે ધ્યાન કરીએ છે ને, તો આઈ શુડ ફીલ કે મારામાં એવું સામર્થ્ય છે, મારું જ્ઞાનનો સામર્થ્ય એવો છે, ફેક્ટ છે કે હું હમણાં ને હમણાં બધા જ જીવોના બદલે ત્રણે ત્રણ કાળના બધા પદાર્થોને એકી સાથે જાણી લઉં એવી ક્ષમતા કોણામાં છે? આરામાં છે. મારામાં છે. બધા રાઈટ. તો શેરની જેમ બોલવાનું મારામાં છે. હવે ગીદડની જેમ ઘણી વાર રહ્યા, અનાદિ કાળથી તો ગીદડની જેમ જ રહ્યા છે. રાઈટ. ગીદડની ખાલ પહેરી પહેરીને રહ્યા છીએ, પણ છે શું આપણે? શેર. જ્યારે ખાલ નીકળે એટલે આ જે ખાલ પહેરીને પોતાને મિથ્યાત્વનું ખાલ છે એકચ્યુઅલમાં આપણા ઉપર, અને છે તો જીવ ભગવાન આત્મા માને છે પોતાને સંસાર વાળો, ઘર વાળો, બાયડી વાળો, છોકરા વાળો, પ્રોબ્લેમ વાળો, રાઈટ. એવી રીતે માની માનીને શું થાય છે? દુખી થાય છે. એકવાર ખાલ કાઢ અને દહાડ માર તો આખા જંગલનો રાજા છે તું. એવી રીતના આપણે મિથ્યાત્વને દૂર કરવાનું છે. જ્યારે તું લલકારીશ, દહાડ મારીશ, ત્યારે જ તને એકચ્યુઅલમાં અનુભૂતિ થશે. એની પહેલા તું રડ્યા કર, હું કર્મ વાળો, હું દુખી, હું આમ, હું તેમ, તો કે તારા માટે આ નથી માર્ગ. રાઈટ. તો વી આર વોટ? ભગવાન આત્મા, शेर છીએ. તો એમ આપણને ફીલ થવું જોઈએ. तो इन 8 कर्मों का नाश करने वाले 3 लोग 3 काल के समस्त पदार्थों को मैं भी जान सकता हूँ. અને હમણાં સિદ્ધ પરમેષ્ઠીએ પૂર્ણ પ્રગટતા કરી. મનુષ્ય પર્યાયનું એટલે કે સંસારની અવસ્થાનું અંત કરીને સિદ્ધાલયમાં બિરાજમાન છે. હું પણ એમ થઈશ. રાઈટ. ભલે હમણાં નથી, પણ નિશ્ચયથી તો સેમ ટુ સેમ છે. મારા ગુણ ને તમારા ગુણ સેમ ટુ સેમ છે. બરાબર. તો આઈ હેવ ટુ સ્ટાર્ટ ફીલિંગ દેટ. એને કહેવાય ધ્યાન. બરાબર. હવે આચાર્ય પરમેષ્ઠીનું લક્ષણ વાંચો. તૃપ્તિ. अन्वयार्थ। હા પડી. दर्शनाचार और ज्ञानाचार जिनमें मुख्य रूप से विद्यमान है, ऐसे वीराचार, चरित्राचार और तापाचार में, इन 5 आचारों में जो मुनि अपने को तथा पर को युक्त करते हैं, वे आचार्य परमेष्ठी ध्यान करने योग्य हैं। भावार्थ। जो साधु दर्शन, ज्ञान, वीर, चारित्र और तप, इन 5 आचारों से स्वयं लीन रहते हैं, उनका आचरण करते हैं और दूसरों से भी आचरण कराते हैं, उन्हें आचार्य परमेष्ठी कहते हैं। उनका सदा ध्यान करना चाहिए। सम्यक दर्शन का आचरण सो दर्शनाचार, सम्यक ज्ञान का आचरण सो ज्ञानाचार, वीतराग चारित्र भाव का आचरण सो चारित्राचार, तप का आचरण सो तपाचार। और इन चारों आचारों का पालन करने में अपनी शक्ति को नहीं छिपाना सो वीर्याचार है। રાઈટ. તો આપણા આચાર્ય પરમેષ્ઠી કેવા છે? 5 આચારોનું પાલન કરે છે. તો કયા છે આ 5 આચાર? દર્શન, જ્ઞાન, ચારિત્ર, વીર્ય અને તપ. રાઈટ. તો એમાં બધામાં એક આચાર લાસ્ટ, દર્શન, જ્ઞાન, ચારિત્ર તો બધાને ખબર છે. એક તપ અને વીर्य ऐड करवाનું છે બસ. तो एवी રીતે 5 आचार, इन 5 आचारों में स्वयं लीन रहते, उनका आचरण करते અને બીજાને પણ આચરણ કરાવે. આચાર્ય ભગવાન તો એમના ઉપર એક શું કહે દાયિત્વ છે, રિસ્પોન્સિબિલિટી છે, સંઘનું પાલન પોષણ કરવું. રાઈટ. ઉन्हें आचार्य परमेष्ठी कहते, उनका सदा ध्यान करना चाहिए. હવે એ આપણા માટે શું કામ આઈડિયલ છે આચાર્ય પરમેષ્ઠી? કારણ કે એ પાથ ઉપર ચાલી રહ્યા છે. અરિયંત પ્રભુ અને સિદ્ધ પ્રભુએ તો પ્રગટ કરી લીધું છે. બરોબર. અને બીજા આ જે છે આપણા સાધુજી, ઉપાધ્યાયજી ને આચાર્યજી, એ પથ ઉપર ફોલો કરી રહ્યા છે. તો જરાક વધારે રિલેટ થાય એમની સાથે. એ પણ સ્ટ્રગલ કરી રહ્યા છે. આપણે હજી ચાલુ નથી કર્યું. એમનું પ્રોસેસ વર્ક ઇન પ્રોગ્રેસ છે. તો આપણે એમને પાસે જઈને શું કરીએ, આપણા ડાઉટ્સ ને બધું ક્લિયર આઉટ કરીએ તો વધારે ખ્યાલ પડે. કારણ કે એ પણ હજી સંસાર અવસ્થામાં છે. તો દે કેન ઓલ્સો અન્ડરસ્ટેન્ડ. એ પણ હમણાં જ આપણે કહીએ ને ભૂતકાળ પ્રભુ આપકા, વ મેરા વર્તમાન, વર્તમાન જો આપકા, વ
ભવિષ્યમાં જાણ. ભવિષ્યમાં હમણાં જે છે વર્તમાન એમનું ચાલી રહ્યું છે, એમનું ભૂતકાળ તો આપણી જેમ જ હતું. આચાર્યજીનું ગ્રસ્ત અવસ્થામાં હતા, તો રિલેટ વધારે થાય. તો આવા જે આપણા આચાર્યો છે તે સમ્યક દર્શનનું આચરણ કરે છે, તો એને કહેવાય દર્શનાચાર. પછી સમ્યક જ્ઞાનનું આચરણ કરે છે, તેને કહેવાય જ્ઞાનાચાર. પછી વિતરાગ ચારિત્ર ભાવનું આચરણ કરે છે, તેને કહેવાય ચારિત્ર આચાર. પછી તપનું આચરણ કરે છે, તેને કહેવાય તપાચાર. અને આ બધા માટે આપણને એક ઇલેક્ટ્રિસિટી જોઈએ ને કંઈક બધું કરવા માટે, તો એ કે વીર્ય. વીર્ય વગર આ બધું કાર્ય નહીં થાય, તો કે તેને કહેવાય वीर्याचार. ओके, तो इन सबको पालन करने अपनी शक्ति को नहीं छिपाना, તેને કહેવાય વીર્ય આચાર. તો આચાર્ય પરમેષ્ઠીને પણ આપણે એટલા માટે જ યાદ કરીએ છીએ કે ભાઈ તમે જે કંઈ કરી રહ્યા છો ફોલો ઇઝ ઓનલી બીકોઝ તમને પણ અનુભૂતિ વારે ઘડી જોઈ રહી છે, રાઈટ? તો તમને પણ જોતા જોતા તમને કોપી કરતા કરતા કદાચ મને પણ ફટાફટ એ રાહ પર હું ચાલી બેઠો, રાઈટ? હવે ઉપાધ્યાય પરમેષ્ઠી કેવા છે આપણા, પढ़िए. अन्वयार्थ, जो रत्नत्रय सहित सदा धर्मोपदेश करने में लीन रहते हैं, वह आत्मा यतियों में श्रेष्ठ उपाध्याय है, उन्हें नमस्कार. भावार्थ, जो सम्यक दर्शन, सम्यक ज्ञान और सम्यक चारित्र सहित है और सदा धर्म का उपदेश देने में तत्पर है, मुनीश्वरों में प्रधान है, उन उपाध्याय परमेष्ठी को द्रव्य तथा भाव रूप नमस्कार हो. રાઈટ? તો આપણા ઉપાધ્યાય પરમેષ્ઠી કેવા છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર તો સહિત જ હોય. પરમેષ્ઠી છે ને, તો ડેફિનેટલી હોય ને હોય. અને સદા ધર્મનો ઉપદેશ દેવામાં તત્પર હોય. તો એમનું જરા જ્ઞાન વધારે છે, એટલે એમને શું થાય કે પોતે પણ સમજે અને અન્યોને પણ સમજાવે. तो मुनीश्वरों में प्रधान छे, उन उपाध्याय परमेष्ठी को द्रव्य तथा भाव रूप नमस्कार हो. અગેન ઉપાધ્યાય પરમેષ્ઠીને પણ આપણે એટલે જ યાદ કરીએ છીએ કારણ કે એ આપણને સમજાવી રહ્યા છે, રાઈટ? એ ના હોત તો આપણને હમણાં સુધી આ જે જીનવાણી મળી છે પરંપરા એ રીતે આચાર્ય ભગવાનને મુનિરાજ પ્રત્યેથી જ મળી છે ને. ઓમકાર ધ્વનિથી કરતા કરતા આચાર્ય પ્રભુને લખ્યું છે અને પ્લસ ઉપાધ્યાય મહારાજ આપણને સમજાવ્યું છે, માટે આ થયું છે. તો માટે એમને પણ ભાવરૂપથી નમસ્કાર કરીએ છીએ. એ ભલે હમણાં દેખાઈ નથી રહ્યા, પણ વંદન તો વારંવાર કરવાનું, અને એ આપણા ચાલતા ફેરતા સિદ્ધ પ્રભુ છે, રાઈટ? આ જેટલા પણ મુનિરાજ છે એ ચલતે ફિરતે સિદ્ધ પ્રભુ હોય, ક્યારે પણ केवल ज्ञान लई लेसे, राइट? साधु परमेष्ठी. साधु परमेष्ठी का लक्षण. अन्वयार्थ, जो मुनि दर्शन और ज्ञान सहित मोक्ष के मार्ग रूप सदा शुद्ध चारित्र को साधते हैं, वे साधु परमेष्ठी हैं, उन्हें नमस्कार हो. भावार्थ, जो मुनि सम्यक दर्शन, सम्यक ज्ञान और सम्यक चारित्र को साधते हैं, अर्थात रत्नत्रय को धारण करते हैं, उन्हें साधु परमेष्ठी कहते हैं. रत्नत्रय ही मोक्ष मार्ग है. यह पंच परमेष्ठी का स्वरूप नियमसार गाथा 71 से 75 में तथा मोक्ष मार्ग प्रकाशक अध्याय 1 में दिया है. वह जिज्ञासुओं को पढ़ लेना चाहिए. पंच परमेष्ठी व्यवहार ध्यान का विषय है, इसलिए उसका ध्यान भावलिंगी मुनि का व्यवहार चारित्र है. इससे संबंधित गाथा 45 पहले आ चुकी, उसे भी पढ़ ले. રાઈટ, બરાબર? તો જ્યારે જ્યારે આપણે પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરીએ છીએ તો તેને શું કહેવાય? વ્યવહાર ધ્યાન, રાઈટ? બીકોઝ ઇટ ઇઝ હેલ્પિંગ અસ એના માટે, નિશ્ચય ધ્યાન માટે, રાઈટ? તો આપણા મુનિરાજ પણ કેવા છે? રત્નત્રયથી યુક્ત છે અને 28 મૂલગુણનું નિરતિચાર પાલન કરી રહ્યા છે, માટે આપણે એમને પણ નમસ્કાર કરીએ છીએ કારણ કે તે મોક્ષ માર્ગમાં ચાલી રહ્યા છે. હવે ધ્યેય, ध्याता और ध्यानનું લક્ષણ. अब इनका पांचों परमेष्ठी का अगर शॉर्ट में समझना चाहे
तो अपन इतना ही याद रखें तो चलेगा कि जैसे अरिहंत अरिहंत परमेष्ठी के 4 घातिया कर्मों का नाश हुआ है, हम्म, सिद्धों के 4 अघातिया कर्मों का नाश हुआ है। बराबर। आचार्य परमेष्ठी है, वो 5 5 आचार्यों 5 आचारों का पालन। पालन करते हैं। हम्म, और जो उपाध्याय जी है, वो दर्शन ज्ञान और चारित्र सहित है, और अपने दूसरे साधुओं को भी वो उसका उपदेश देते हैं। बराबर। और साधु जो है वो ज्ञान दर्शन में है और चारित्र के लिए प्रयत्नशील है। चारित्र के लिए प्रयत्नशील है का क्या अर्थ हुआ, मुझे नहीं समझा आप। मतलब उसके लिए अभी पुरुषार्थ चालू है उनका। चारित्र उनका अभी पूर्ण प्रकट नहीं हुआ है, सम्यक ज्ञान दर्शन के साथ में चारित्र प्रकट नहीं हुआ है, वो उसके लिए पुरुषार्थ कर रहे हैं। हाँ, लिखा है ना। राइट, राइट, हाँ बट राइट, चारित्र, राइट, बराबर है, बट यही सेम चीज जो है वो चारित्र प्रकट करने की कोशिश उपाध्याय जी भी कर रहे हैं और आचार्य जी भी कर रहे हैं। ठीक ठीक हाँ, ठीक ठीक। बराबर। नहीं, बस मुझे यही जानना था कि मतलब राइट, चारित्र प्रकट करने की कोशिश उपाध्याय जी और आचार्य जी भी करते हैं, वो जी आप मतलब सहमत है ना उससे। हाँ जी हाँ जी। हाँ, बस बस, हाँ, ओके, चलो, हाँ, पढ़िए आगे। ध्येय, ध्याता और ध्यान। देह ध्याता और ध्यान का लक्षण, अन्वयार्थ। और जब साधु एकाग्रता प्राप्त करके जो कुछ भी चिंतन करता हुआ इच्छा रहित होता है, तब उस कारण से उसे निश्चय ध्यान कहते हैं। भावार्थ, यद किंचित अपि चिंतयन, निश्चय ध्यान प्रकट होने से पूर्व जीव को अंतर्जल्प रूप व्यवहार धर्म ध्यान होता है। तब जो निर्विकल्प ध्यान प्रकट होता है वह निश्चय अर्थात सच्चा ध्येय है। उसके द्वारा जीव को संवर निर्जरा होती है। कहा है कि गुप्तेन्द्रिय मनोध्याता ध्येयम वस्तु यथा स्थितम एकाग्र चिंतनम ध्यानम फलम संवर निर्जरयो। अर्थ, ध्याता इंद्रिय और मन गुप्ति प्राप्त करने वाला ध्याता, वस्तु स्थितम अर्थात निज ज्ञायक भाव ध्येय है और उसमें एकाग्रता से ध्यान है, उसका फल सवर निर्जरा है। दूसरा, निश्चय ध्यान का स्वरूप, ध्यान का अभ्यास करते करते तब समस्त शुभाशुभ विकल्प शांत हो जाए, सब शुद्ध बुद्ध नित्य निरंजन निर्विकार चिदानंद स्वरूप निज आत्मा में होने वाली एकाग्रता सो निश्चय ध्यान है। राइट, तो हे ध्याता और ધ્યાન એનું લક્ષણ તો કે બંને જમીન 3 જોઈએ તો 3 એક જ છે, એક જ છે. એક જ છે. જે ધ્યાતા ધ્યેય છે કે ધ્યેય શું છે બધાનું? એકાગ્રતા, આત્મ એકાગ્રતા એટલે એ પોતાના પોતે જ ધ્યેય છે અને પોતે જ ધ્યાતા છે. પોતે જ ધ્યેય છે ને પોતે જ ધ્યાતા, પોતે જ ધ્યાતા છે. અને કોનું ધ્યાન કરી રહ્યો છે તો કે પોતાનું જ ધ્યાન કરવાનું. પોતાનું ધ્યાન. રાઈટ. તો કેવા માટે તો ધ્યાતા, ધ્યેય અને ધ્યાન બધું સેમ જ છે, પણ છતાં પણ જીવ પ્રયત્ન કરી રહ્યો છે ને, તો જે જીવ પ્રયત્ન કરે છે તેને ધ્યાતા કહી લીધું, રાइट. तो હા इंद्रिय और मनोगुप्ति प्राप्त करने वाला ध्याता है, બરાબર. અને નિજ જ્ઞાયક ભાવ, બધાને શું જોઈએ છે? જ્ઞાયક ભાવ, જ્ઞાયક ભાવ, જ્ઞાયક ભાવ, તે આપણું ધ્યેય થઈ જાય છે. અને એકાગ્રતા તેને ધ્યાન કહેવામાં આવે છે. અને આ જ્યારે જીવ ધ્યાન અવસ્થામાં રહી જાય છે તો તેને સંવર નિર્જરા થાય. નિદ્રા થાય છે. હવે પેલું પોઈન્ટ શું લીધું કે નિશ્ચય ધ્યાન પ્રગટ કરે ને એની પહેલા જે જીવને ધર્મ ધ્યાન આદિ થાય છે, ચિંતન મનન આદિ ધારા થાય છે, જે આપણે હમણાં પંચ પરમેષ્ઠીને યાદ કરવા કર્યું ને હમણાં, કે એનું મંત્ર આદિ જે કર્યું, તો તેને શું કીધું? વ્યવહાર ધ્યાન.
तब जो निर्विकल्प ध्यान प्रगट होता है वह निश्चय अर्थात सच्चा ધ્યાન અને એની પહેલાનું ધર્મ ધ્યાન તેને વ્યવહાર ધ્યાન કહેવામાં આવે છે. અને જ્યારે જીવ નિશ્ચય ધ્યાન અવસ્થામાં હોય છે ત્યારે તેને સંવર નિર્જરા પ્રગટ થાય છે. અને સંવર નિર્જરા એટલે તે જ મોક્ષ માર્ગ. બરાબર, તે સુખનું કારણ બનશે. બરાબર. પછી બરાબર. માં શું લીધું? ध्यान का अभ्यास करते करते तब समस्त शुभ अशुभ विकल्प शांत हो जाए. ઓટોમેટિક જ્યારે જીવ શુદ્ધ અવસ્થામાં હોય છે તો શુભ અને અશુભ વિકલ્પો શાંત થઈ જાય છે. સબ શુદ્ધ બુદ્ધ નિત્ય નિરંજન निर्विकार चिदानंद स्वरूप निज आत्मा में होने वाली एकाग्रता તેને જ નિશ્ચય ધ્યાન કહેવામાં આવે છે. તો એ કહીએ ને એક પ્રોસેસ છે. જીવ તત્વ પેલા તો આપણે આજે હમણાં ભૂમિકામાં છીએ ને ગ્રહસ્થ અવસ્થામાં, એટલે કે મિથ્યા દર્શનની અવસ્થામાં, તો જીવે શું પ્રયત્ન કરવાનું? 7 તત્વોનો નિર્ણય, ભેદ વિજ્ઞાન, રાઈટ, વસ્તુ સ્વરૂપનો નિર્ણય, લક્ષણથી લક્ષ્યને જ ઓળખવાની કોશિશ, પછી આપણા જે બધા કેરેક્ટરિસ્ટિક્સ છે, ફીચર્સ છે, એને ઓળખવાનું. એ આપણું હમણાં કામ. બરાબર. જ્યારે આ બધું કામ પૂરું થાય તો જીવ એક કહીએ ને ચિંતન મનનની ધારામાં ઇન્વોલ્વ થઈ જાય. આપણે કીધું ને હમણાં ધ્યાન અવસ્થામાં બેસશે આ. ઓકે, બુદ્ધિપૂર્વક બેસશે, બુદ્ધિપૂર્વક બેસીને એ ચિંતન મનનની ધારામાં જશે અને ચિંતન મનનની ધારા વિશ્રામ પામશે ને જીવને અનુભૂતિ થશે. તેને કહેવાય ધ્યાન. તો આજે ચિંતન મનનની ધારા થઈ એને કહેવાય વ્યવહાર ધ્યાન. અને પ્લસ આપણે જે હમણાં જે કંઈ પણ કરી રહ્યા છે તત્વ નિર્ણય, એને પણ કહેવાશે વ્યવહાર ધ્યાન. એ તો વ્યવહારનું પણ વ્યવહાર કહેવાશે. રાઈટ? ઓકે, ને વ્યવહારનો પણ વ્યવહાર કહેવાશે સાહેબ. ક્લિયર અહીંયા સુધી? આપણે ધીરે ધીરે છે ને શીખી રહ્યા છે કળા આત્માનુભૂતિની. આચાર્ય મહારાજે આપણા માટે કહીએ ને ખુલ્લી કિતાબ રાખી દીધી છે કે આમ આપણે કરવાનું છે, તો આપણે કરશું. બરાબર. ચાલો, પરમ ધ્યાન કા લક્ષણ પડી. अन्वयार्थ. हे भव्य पुरुषों, कुछ भी चेष्टा न करो, बोलो नहीं, चिंतन नहीं करो, जिससे आत्मा आत्मा में लीन होकर स्थिर होता है. यही उत्कृष्ट ध्यान है. वाह, बहुत बढ़िया. निश्चय धर्म ध्यान, निश्चय शुक्ल ध्यान, यह दोनों ध्यान स्वात्माश्रित होते हैं. आत्म ध्यान के अतिरिक्त अन्य सब घोर संसार का मूल है. ध्यान ध्यादि के विकल्प वाला शुभ तब भी कल्पना मात्र रम्य है. ऐसा जानकर बुद्धिमान पुरुष सहज परमानंद रूपी अमृत के प्रवाह रूप एक सहज परमात्मा का आश्रय करते हैं और अपने आत्मा में स्थिरता द्वारा लीन होने से यह परम ध्यान प्रकट होता है. वहाँ किसी भी चेष्टा का, बोलने का या चिंतन का बुद्धिपूर्वक विकल्प नहीं होता, अर्थात स्वात्मा के आश्रय से ही ऐसी निर्विकल्प दशा प्रकट होती है. पूर्व काल में व्यवहार ध्यान था, इसलिए वह प्रकट हुआ ऐसा नहीं है, किंतु अपना पुरुषार्थ बढ़ाकर उस विकल्प का अभाव करके आत्मा अपने आश्रय से, पर से और व्यवहार से परम निरपेक्ष शुद्ध चादित रूप परम दशा प्रकट करता है. ऐसा समझना चाहिए. यह निश्चय धर्म ध्यान और निश्चय शुक्ल ध्यान अमृत कुंभ स्वरूप है. व्यवहार ध्यान विश्व कुंभ समान है, विश्व कुंभ समान है. दूसरा, माँ चेष्टत माँ जलपत माँ चिंतयत का अर्थ जीव की ऐसी दशा होने पर शुभाशुभ चेष्टा रूप कार्य का व्यापार तथा शुभाशुभ रूप अंतरंग बहिरंग रूप वचन का व्यापार तथा जड़ मन का वैसा व्यापार उस पुद्गल के उपादान कारण से नहीं होता, इसलिए वह रुक जाता है. ऐसा कहा जाता है जीव की ध्यान रूप पर्याय तो वह निमित्त मात्र है. जीव के शुभाशुभ विकल्पों का व्यय हो जाता है और ध्यान पर्याय का उत्पाद होता है. उसका फल सुख है. सहज शुद्ध ज्ञान दर्शन स्वभावी परमात्म तत्व
के सम्यक दर्शन ज्ञान और अनुचरण रूप अभेद रत्नत्रय है। उस स्वरूप परम ध्यान से सर्व प्रदेशों में आह्लादजनक सुखास्वाद रूप परिणति होती है। वह ध्यान है और उसका फल आत्मिक सुख है। राइट। तो निश्चय धर्म ध्यान और निश्चय शुक्ल ध्यान तेज ધ્યાન સ્વ આત્માશ્રિત છે. તો નિશ્ચય શબ્દ આવ્યું ને એટલે સમજી જવાનું કે આત્માની આત્માશ્રિત છે. આત્માશ્રિત છે, રાઈટ, આત્માની પરિણતિ છે. આત્મ ધ્યાન કે અતિરિક્ત અન્ય सब ઘોર સંસાર, રાઈટ, આત્મ ધ્યાનથી બહાર જે કંઈ પણ પ્રવૃત્તિ થાય છે તે સંસારનું કારણ છે. એટલે અહીંયા જે વ્યવહાર ધ્યાન પણ કીધું ને, જે ચિંતન મનનની ધારા ચાલી કે પાંચ પરમેશ્વરીનો સ્વરૂપનું ચિંતન ચાલ્યું, તે એ બધું બધું સંસારનું સંસાર. કારણ છે, राइट. ध्यान ध्येय आदि के विकल्प वाला शुभ तप भी कल्पना मात्र रम्य है, राइट. जे शुभ तप पण कीधुं ने, ध्यान ध्येय आदि के विकल्प वाला शुभ तप, એટલે જીવને જે મારે ધ્યાન કરવું છે, મને ધ્યેયમાં ને ગાયકનું આપણે બહુ વિચાર કરીએ ને, ત્રિકાલી ધ્રુવ ભગવાન પરમાત્મા, રાઈટ, તો એનું પણ જે ચિંતન આદિ પણ ચાલી રહ્યું છે તેને પણ શુભ કીધું છે, राइट. ऐसा जानकर बुद्धिमान पुरुष सहज परमानंद रूपी अमृत के प्रवाह रूप एक सहज परमात्मा का आश्रय करते हैं. तो एने पण शुभ अवस्था कीधी, पुण्यनु कारण कीधु. अपने आत्मा में स्थिरता द्वारा लीन होने से यह परम ध्यान प्रकट होता है. परंतु जे विचारधारा जे चाली ने, that will give rise to, એ આપણને સ્થિરતા લઈ આવશે ભગવાન परमानंद माटे, राइट. तो एक चीज ध्यान प्रकट होता है, स्थिरता द्वारा लीन होने से यह परम ध्यान प्रकट होता है. सहज परमात्मा का आश्रय करते हैं, राइट. एक रूप આપણે હું કોણ છું, એક શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, રાઈટ. તો એવી રીતે જ્યારે જીવ વિચાર કરે છે, વિચાર કરતા 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 ખાલી વિચાર નથી કરવાનું, એને એક ફિલિંગમાં આવશે, બરાબર. वहां किसी भी चेष्टा का, बोलने का, એટલે કે મન વચન કાયાની કોઈ પણ કોઈ પણ પ્રવૃત્તિ बुद्धिपूर्वक विकल्प નથી होता, राइट. कोई प्रवृत्ति નથી થતી, એટલે કે સ્વાત્મા के आश्रय से ही ऐसी निर्विकल्प दशा प्रकट. આપણે કહીએ ને ટગર 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 એક ચીજને જોતા હોઈએ તો ઓટોમેટિક મન વચન કાયની કોઈ પ્રવૃત્તિ થતી નથી, એવી તેજ અહીંયા છે, राइट. पूर्व काल में जो व्यवहार ध्यान था, इसलिए वह प्रकट हुआ ऐसा नहीं है, किंतु अपना पुरुषार्थ बढ़ाकर उस विकल्प का अभाव करके आत्मा अपने आश्रय से पर से और व्यवहार से परम निरपेक्ष शुद्ध चारित्र रूप परम दशा प्रकट करता है. नहीतर શું થશે, વ્યવહારથી નિશ્ચય થયું એમ થશે, તો કે એમ નથી. व्यवहार से निश्चय होता है क्या राजेंद्र जी? નહીં નહીં नहीं व्यवहार करते 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 निश्चय प्रकट हो जाएगा? नहीं होता. नहीं होता, राइट. तो એનું ખંડન કરે છે, કારણ કે ઘણીવાર જીવ એ મિસ્ટેકમાં વયો જાય છે કે વ્યવહાર કરતા 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 ક્યારેક તો જીવને નિશ્ચય પ્રગટ થશે, તો કે એમ નથી. हाँ, वह प्रकट हुआ ऐसा नहीं, किंतु जीवे પોતાનું પુરુષાર્થ વધાર્યું, हाँ, અને उस विकल्प का अभाव करके आत्मा में आश्रय किया અને શુદ્ધ ચારિત્ર રૂપ પરમ દશાને પ્રગટ કર્યું, એવી રીતના આપણે સમજવાનું છે અહીંયા. यह निश्चय धर्म ध्यान और शुक्ल ध्यान अमृत स्वरूप છે, અને વ્યવહાર ધર્મ ધ્યાન, વ્યવહાર શુક્લ ધ્યાન સ્વરૂપ, રાઈટ, વિષકુંભ. એટલે બધાનું આધાર જીવને છોડવું પડશે, બધાનું જેટલું પણ આધાર છે, પંચપરમેષ્ઠીનું આધાર પણ જીવને છોડવું પડશે. ઇટ ઇઝ લાઈક આપણા માટે એક સ્ટેપ છે, આપણે કહીએ ને દાદરો ચડીએ તો એક પગથિયો થી બીજા પગથિયા ઉપર જવા માટે એને છોડવું જ પડશે. તો એવી વાત છે. પછી અહીંયા કીધું જીવ की ऐसी दशा होने पर शुभाशुभ चेष्टा कार्य का व्यापार, એટલે કે મન વચન કાયની જે પણ પ્રવૃત્તિ થઈ રહી છે, ઓકે, જે વેપાર થઈ રહ્યું છે તે ઓટોમેટિકલી બંધ થઈ જાય છે, ઓકે. અને એને કીધું કે ત્યારે ધ્યાનની પર્યાય પ્રગટ થાય છે,
કે ધ્યાનની પર્યાય નિમિત્ત હતી ને અહીંયા આ બંધ થઈ ગયું કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે જ્યારે અનુભૂતિનું કાળ હોય તો જીવ ચાલતા ફરતા અનુભૂતિ નથી કરતો. કે ઘણા લોકો કે ને ચલતે ચલતે અનુભૂતિ હો ગઈ, તો કે એનું ખંડન કર્યું કે એમ નથી, કે મન વચન કાયની ક્રિયા વિશ્રામ પામે છે અને અનુભૂતિ થાય છે. એનું આ અર્થ થાય છે કે ध्यान पर्याय ત્યાં निमित्त मात्र છે. जीव के शुभ अशुभ विकल्प का व्यय हो जाता है और ध्यान रूप पर्याय का उत्पाद होता है. तो यू हैव टू बी સ્થિર. સ્થિરતા ઇઝ રિક્વાયર્ડ. બરાબર. અને તેનું ફળ શું મળશે જીવને? નિર્જરા. સુખ. રાઈટ. આપણે અહીંયા બેઠા જ છીએ 2 વાગે સુખ માટે. રાઈટ. તો સુખ મળશે. सहज शुद्ध ज्ञान दर्शन स्वभावी परम तत्व के सम्यक दर्शन ज्ञान और अनुचरण रूप अभेद रत्नत्रय है. उस स्वरूप परम ध्यान से सर्व प्रदेशों में आलादन सुखास्वाद रूप परिणति होती है. જ્યારે જીવને અનુભૂતિ થાય છે તો ત્યારે આપણને છે ને સુખ પણ આપણું એક ગુણ છે, ખબર છે ને બધાને? સુખ છે. તો સુખ ગુણની 2 પર્યાય છે, એક વિકારી, એક સ્વભાવ વાળી. રાઈટ. તો સ્વાભાવિક ક્રિયા શું થઈ? સુખની પર્યાય. સુખ ગુણની સુખની પર્યાય તે એની સ્વભાવ પર્યાય. બરાબર. તો વિભાવ પર્યાય શું? ખાલી દુઃખ નહીં, સુખાભાસ પણ. સુખાભાસ અને દુઃખ 2 વિકારી પર્યાય છે સુખ ગુણની. તો જે આપણને ટેમ્પરરી સુખ લાગે છે ને, એસી કરવાથી કે આમરસ ખાવાથી કે કોઈક મને સારું બોલી જાય એનાથી, મારી કોઈક ઈચ્છા પૂરી થઈ જાય એનાથી, તો તેને કીધું સુખ ગુણની વિકારી પર્યાય, બીકોઝ ધેટ ઇઝ સુખાભાસ. ત્યારે ટેમ્પરરી મારી કશાયો મંદ થઈ અને મને જરા કંઈક સારું લાગ્યું છે નહીં. આકુળતા છે પણ ઓછી આકુળતા. ઓછી આકુળતાની સિચ્યુએશનને હું સુખ સમજુ છું અને વધારે આકુળતાની સિચ્યુએશનને હું દુઃખ સમજુ છું. બસ આટલું ફરક છે. તો આપણે કહીએ ને જરાક તાવ છે પણ હું બરાબર છું, એમ. તાવ ગયો નથી પણ જરાક છે, તો હું શું કહીશ બધાને? હું બરાબર થઈ ગયો, પણ ગયો નથી ગયો. રાઈટ. એવી હાલત છે. તો એ વાત છે. તો જીવને જ્યારે એ આત્મામાં લીન રહે છે તો તેને સુખનું ફળ મળે છે. ને બધા જ જીવને શું જોઈએ છે? સુખ જોઈએ છે. સુખ જ જોઈએ છે. એની એવરી એક્ટિવિટી ઇઝ ફોર સુખ. એની એક્ટિવિટી. બરાબર. ચલો, તપ, વ્રત અને શ્રુત લાસ્ટ છે આપણું. ચલો વાંચો. अन्वयार्थ. क्योंकि तप, श्रुत और व्रत को धारण करने वाला आत्मा ध्यान रूपी रथ की धुरा को धारण करने वाला होता है. इसलिए उस परम ध्यान की प्राप्ति के लिए निरंतर तप, श्रुत और व्रत इन तीनों में लीन हो. भावार्थ. तप. पहला मोक्ष शास्त्र तत्वार्थ सूत्र में तपसा निर्जरा कहा है, अर्थात तप से निर्जरा भी होती है. शुभ अशुभ इच्छाएं मिटने पर उपयोग शुद्ध होता है, इसलिए तप द्वारा निर्जरा कही है. तप का अर्थ मुनित्व होता है, इसलिए तीर्थंकर देवों के दीक्षा कल्याणक को तप कल्याणक कहा जाता है. तीसरा, आत्मा के शुद्ध स्वरूप में स्वरूप विश्रांत निस्तरंग चैतन्य का देदीप्यमान होना सो तप है. अपने अखंडित प्रताप रूप स्वशुद्धात्मा के प्रतपन द्वारा काम क्रोधादि शत्रुओं पर विजय प्राप्त करना सो तप है. प्रसिद्ध शुद्ध कारण परम तत्व में सदा अंतर्मुख रहकर लीन रहकर प्रतापवंत वर्तना सो तप है. ऐसा शुद्ध भाव रूप परिणमन सो निश्चय तप है. और तप संबंधी शुभ विकल्प सो ज्ञानी का व्यवहार तप है. दूसरा, द्रव्य श्रुत. वास्तव में आगम के बिना पदार्थों का निश्चय नहीं किया जा सकता, क्योंकि आगम ही जिसके त्रिकाल उत्पाद व द्रव्य रूप 3 लक्षण वर्तते हैं, ऐसे सकल पदार्थ समूह के यथा तथ्य ज्ञान द्वारा सुस्थित अंतरंग से गंभीर है. मुमुक्षु को भगवान अरिहंत सर्वज्ञ से स्वयं जानकर
कहे गए शब्द ब्रह्म में कि जिसका अनेकांत रूपी लक्षण प्रकट है उसमें निष्णांत होना चाहिए, क्योंकि पदार्थों के निश्चय बिना ध्यान रूप एकाग्रता सिद्ध नहीं होती। दूसरा, टंकोत्कीर्ण गायक एक स्वभाव ऐसा जो निज परमात्म पदार्थ उससे प्रारंभ करके सर्व पदार्थ संबंधी निर्णय आगम से होता है। जीव जीव भेद, कर्म भेद, प्रतिपादक आगम अभ्यास के उपरांत आगम पदों से में सारभूत चिदानंद एक परम तत्व है। उसके प्रकाशक अध्यात्म परमागमों द्वारा पदार्थ की पहचान हो सकती है, इसलिए आगम परमागम का अभ्यास करना आवश्यक है। तीसरा, जिसमें अनेकांत रूप सच्चे जीवादि तत्वों का निरूपण है तथा जो सच्चा रत्नत्रय मोक्ष मार्ग दर्शाती है, वह जैन शास्त्रों की उत्कृष्टता है। चौथा, तीर्थंकर परमदेव की वाणी जो पूर्वापर दोष रहित तथा शुद्ध है, उसे आगम कहा है। भगवान अरिहंत के मुख कमल से निकली हुई सकल जीवों को श्रवण का सौभाग्य प्राप्त हो, ऐसी सुंदर आनंद झरती अनक्षरात्मक दिव्य ध्वनि और उस पर से गंधर्व देवों ने तथा उनका अनुसरण करके आचार्य आदि ज्ञानियों ने जिन वितरागी शास्त्रों की रचना की, वे आगम है। जो आगम मोक्ष मार्ग का प्रकाश करे वही आगम पढ़ने सुनने योग्य है, क्योंकि जो संसार में नाना प्रकार के दुखों से पीड़ित है, यदि शास्त्र रूपी दीपक द्वारा मोक्ष मार्ग को प्राप्त कर ले तो उस मोक्ष मार्ग में गमन करके उन दुखों से मुक्त हो जाए। अब मोक्ष मार्ग तो एक वितराग भाव है, इसलिए जिन शास्त्रों में किसी प्रकार राग द्वेष मोह का निषेध करके वितराग भाव का प्रयोजन प्रकट किया हो, वही शास्त्र पढ़ने सुनने योग्य है। 6, इस जीव का मुख्य कर्तव्य आगम ज्ञान है। वह होने पर तत्वों की श्रद्धा होती है, तत्व श्रद्धा होने पर संयम होता है। आगम से आत्मज्ञान की भी प्राप्ति होती है, जिससे सहज मोक्ष प्राप्त होता है। धर्म के अनेक अंग हैं, उनमें भी एक ध्यान के अतिरिक्त इससे ऊंचा धर्म का एक भी अंग नहीं है, ऐसा जानकर हर प्रकार से आगम का अभ्यास करना योग्य है। 7वां, जिसने प्रथम भूमिका में गमन किया है, ऐसे जीव को सर्वज्ञ द्वारा स्वयं जानकर कहे हुए सर्व प्रकार से अबाधित ऐसे द्रव्य श्रुत प्रमाण को प्राप्त करके उसमें क्रीड़ा करना चाहिए। उसके संस्कार से विशेष प्रकार की संवेदना ज्ञान शक्ति रूप संपदा प्रकट करनी चाहिए। आनंद की फुहार प्रकट करने वाले प्रत्यक्ष प्रमाण द्वारा अथवा उससे अविरुद्ध अन्य प्रमाण समूह द्वारा तत्वतः समस्त वस्तु मात्र को जानना चाहिए कि जिसके अतत्व अभिनिवेश के संस्कार करने वाला मोह क्षय को प्राप्त होता ही है। इसलिए मोह का क्षय करने में परम शब्द ब्रह्म की उपासना का भाव ज्ञान के अवलंबन द्वारा दृढ़ किए हुए परिणाम से सम्यक प्रकार से अभ्यास करना चाहिए। यह एक उपाय है। પોઝ 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 હા તો દેખો હવે આપણે વાત કરી છે તપ વ્રત અને શ્રુત तो कि आमा सुकाम लीन थवु तब श्रुत और व्रत को धारण करने वाला आत्मा ध्यान रूपी रथ की धुरा को धारण करने वाला होता है એટલા માટે એનું ધ્યાન અવશ્ય કરવું ધ્યાનની પ્રાપ્તિ માટે એ હેલ્પ કરે છે કોણ હેલ્પ કરે છે તપ શ્રુત અને વ્રત રાઈટ તો તપને શું કીધું કે તપસા નિર્જરા ચ એટલે કે તપથી નિર્જરા પણ થાય છે તો અહીંયા કયા તપની વાત ચાલી निश्चय कर निश्चय तपनी राइट निश्चय तपनी शुभ अशुभ इच्छाएं मिटने पर उपयोग शुद्ध होता है इसलिए तप द्वारा निर्जरा होती है शुभ अशुभ इच्छाओं मटे तो जीव क्या जाए शुद्ध मार्ग शुद्ध में जाए तो शुद्ध में जाए त्यारे ज निर्जरा थाय राइट याद रखवानुं छे राइट तप का अर्थ मुनित्व એટલે કે મુનિરાજની વાત ચાલે છે એટલે માટે તીર્થંકરાનો દીક્ષા કલ્યાણકને આપણે તપ કલ્યાણક પણ કહીએ છીએ તો મુનિરાજ અવસ્થા લેવી પડશે જો જીવને વિશેષ निर्जरा જોતી હોય तो आत्मा के शुद्ध स्वरूप में
स्वरूप विश्रांत निस्तरंग चैतन्य का देदीप्यमान होना तेज तप છે અગેન નિશ્ચય તપની વાત ચાલી, રાઈટ. પોતાનામાં રહેવું તેને જ તપ કહેવાય છે. પોતાનામાં પ્રતપન કરવું તેને જ તપ થાય છે. તેનાથી કામ ક્રોધ આદિ શત્રુઓ પર જીવ વિજય પામે છે, એટલે કે નિષ્કષાય અવસ્થા થાય છે. જ્યારે શુભ અશુભ વિકલ્પ દૂર થાય છે, ઇષ્ટ અનિષ્ટ અવસ્થા દૂર થાય છે, તો શુદ્ધ અવસ્થામાં હોય તો ઓટોમેટિક કશાય થતી નથી, કશાય ન થાય તો બંધ ન થાય, અને પેલાની જે કાંઈ પણ કર્મ હોય તે ખરી જાય. બરાબર, ક્લિયર. તો એટલા માટે તેને निर्जरा કીધું. प्रसिद्ध शुद्ध कारण परम तत्व की सदा अंतर्मुख रहकर लीन रहकर प्रतपवंत वर्तना सो तप. અહીંયા શું કીધું? પરમ તત્વ કયું છે 7 તત્વોમાંથી? જીવ જીવ. જીવ તત્વ, રાઈટ. તો તેનામાં જ લીન રહેવું, અંતર્મુખ થઈ તેમાં જ અંતર્મુખ રહેવું, તેને કહેવાય તપ, રાઈટ. તેનાથી જીવને તપ થાય છે. તો 7 તત્વનું રીઝન છે સમજવું, કારણ કે આશ્રય તો લેવું પડશે, હે તો ડિસિશન લેવું પડશે, ઉપાદેયનું ડિસિશન પણ લેવું પડશે. બરાબર. ऐसा शुद्ध भाव रूप परिणमन તેને જ નિશ્ચય તપ. અને તપ સંબંધી શુભ વિકલ્પ તેને શું કહેવાય? વ્યવહાર તપ, રાઈટ. તો જે કંઈ પણ મને શુભ વિકલ્પો આવ્યા તપ સંબંધીના તેને કહેવાશે વ્યવહાર તપ. અને વ્યવહાર તે કાર્યકારી નથી, તે શુભ રાગ છે. પછી દ્રવ્ય શ્રુતની વાત ચાલી. તો શ્રુત એટલે કે આપણે કહીએ જીનવાણી, રાઈટ. તો દ્રવ્ય શ્રુત એટલે કે જીનવાણી. તો વાસ્તવમાં આગમ વગર પદાર્થોનું કેવી રીતે આપણે ડિસિશન લઈ શકત? આપણને કેવી રીતે સમજાત 6 દ્રવ્ય છે? આપણે હમણાં તો ભણ્યું ને પેલા અધિકારમાં, તો આગમના હેલ્પથી જ ભણ્યું. એના વગર કોણ કેવી રીતે આપણને સમજાત? તો કે છે કે આગમ વગર, આગમ હી जिसका ત્રિકાલ એટલે ઉત્પાદ વે દ્રવ્ય યુક્ત જે પદાર્થો છે તેનું સ્વરૂપ પણ કોણ સમજાવે છે? આગમ આગમ, રાઈટ. તો માટે આપણને આગમ ખૂબ કાર્યકારી છે, અને તેને જો બરાબર રીતે જીવ સમજશે તો તેને અનેકાંત રૂપી વસ્તુ સ્વરૂપની પણ ભાન પડશે. અને that will itself help us કેવી રીતના? ભેદ જ્ઞાનમાં હેલ્પ થશે ને થશે જ, राइट. तो मुमुक्षु को भगवान अरिहंत सर्वज्ञ से स्वयं जानकर कहे गए शब्द ब्रह्म में जिसका अनेकांत रूप लक्षण प्रकट है उसमें निष्णात होना चाहिए. तो मारे सेनाમાં નિષ્ણાત થવું છે? જે ભગવાન, यस, अनेकांत स्वरूप पदार्थों पर, राइट. क्योंकि पदार्थों के निश्चय बिना ध्यान में एकाग्रता प्रकट नहीं થાય. ઓકે, રાઈટ. પછી ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવ એવો કોણ છે? હું છું. તો એનાથી આપણે શરૂઆત કરવાની છે. શરૂઆત કોણાથી થવાની છે? જો અહીંયા શું લીધું? નિષ્પરમાત્મા ઉસસે પ્રારંભ કરકે, એટલે પોતાથી શરૂઆત, અસ્થિથી સ્ટાર્ટ કરવાની છે. તો સર્વ પદાર્થ સંબંધી નિર્ણય આગમ સે હોતા હૈ. તો પહેલામાં પહેલા કોણે સ્થાપવાનું છે? પોતાને. અને પછી બીજા અન્યોને પણ સમજવાનું છે. जीव कर्मवेद प्रतिपादक आगम अभ्यास के उपरांत आगम पदों में सारभूत चिदानंद एक परम तत्व है. जो परम तत्व बात कही ना, हूँ, राइट. चिदानंद एक परम तत्व, उसके प्रकाशक अध्यात्म परमागमों द्वारा पदार्थ की पहचान हो सकती है. इसलिए એટલા માટે આગમ પરમાગમનો અભ્યાસ જરૂરી છે. દ્રવ્ય શ્રુતનું પણ જરૂરી છે. જેમ તપનું જરૂરી છે તેમ દ્રવ્ય શ્રુતનું પણ જરૂરી છે. અને અનેકાંત રૂપી સાચા જીવાદી તત્વોનું નિરૂપણ કેવી રીતના થાય છે? તો જૈન શાસ્ત્રોથી. ઓકે, કોઈ પણ અન્ય શાસ્ત્ર છે તે અનેકાંત સ્વરૂપી નથી. ઓકે, તે એકાંતવાચી છે, તો પણ વસ્તુ તો અનેકાંત રૂપી છે. તે અનાદિથી પણ છે અને ક્ષણિક પણ છે, રાઈટ. તો એ કોમ્બિનેશન ચાલી રહ્યું છે ને. તો દ્રવ્ય પણ છે તો પર્યાય પણ છે, તો એક પણ છે ને અનેક પણ છે. તો એ કેવી રીતે પોસિબલ છે? તો કે કોણ બતાડે? તો કે
આપણું ગમતા. જીનવાણી. જીનવાણી. પછી તીર્થંકર પરમદેવ કી વાણી તો દોષ રહિત છે. આપણને લાગે કે કેમ એક બાજુ તમે એક કહો છો, એક બાજુ અનેક, તો કે કોઈક અપેક્ષાએ વાત ચાલી છે, માટે એ દોષ રહિત છે. એટલા માટે તેને આગમ કહ્યું છે, राइट। भगवान अरिहंत के मुख कमल से निकली हुई सकल जीवों को श्रवण का सौभाग्य प्राप्त हो, ऐसी सुंदर आनंद झरती अनअक्षरात्मक दिव्य ध्वनि अनअक्षरात्मक છે। અને ઉસ પર પછી ગણધર દેવોએ વિચાર કર્યું, અને ગણધર દેવોથી પછી આચાર્યજીએ આપણા માટે ગ્રંથ લખ્યું, અને પછી આપણને પંડિતોને વિદ્વાનોને એ બધાએ આપણને સમજાવ્યું। તો માટે વી આર વેરી વેરી ग्रेटफुल, राइट। ज्ञानियों ने जिन वितरागी शास्त्रों की रचना की તેને આગમ કહેવામાં આવે છે। પછી એ આગમ કેવું છે, તો મોક્ષ માર્ગનું પ્રકાશ કરે છે, રાઈટ। બીકોઝ એ મોક્ષ માર્ગનું પ્રકાશ કરે છે, મોક્ષ માર્ગ એ સુખનું કારણ છે, એ માટે આપણે વાંચવું, સાંભળવું, કારણ કે જીવ સંસારમાં સુખી છે, એને અહીંયા રહેવું ગમે છે। ના, એટલે એવું સંસારમાં રહેવું ગમતું નથી. 3 વાગ્યા છે, 4 વાગે ચાયનો ટાઈમ છે। હા. કે તો જીવ સંસારમાં દુખી છે, સુખી નથી, માટે એને સંસારમાં રહેવું ગમતું નથી। નથી. હા, અને જો એને શાસ્ત્ર રૂપી દીપક મળી જાય તો તે મોક્ષ માર્ગનું પ્રકાશ કરે છે, ને તે જીવ દુઃખથી મુક્ત થાય છે। આગમ જ જીવને કાર્યકારી છે દુઃખોથી મુક્તિ માટે, બરાબર। अब मोक्ष मार्ग तो एक वितराग भाव है, तो जे शास्त्र વિતરાગતાનું પોષણ કરે, વિતરાગતા બતાડે, તે જ સાચા શાસ્ત્ર કહેવાય। કારણ કે અહીંયા મારા સુખનું પ્રયોજન છે, તો મને કયું શાસ્ત્ર સુખ માટે વાપરવું, આઈ મીન સાંભળવું યોગ્ય છે, એ મારે સમજવું, બરાબર। પછી 6 પોઈન્ટમાં શું લીધું, इस जीव को मुख्य कर्तव्य आगम ज्ञान, वह होने पर तत्वों की श्रद्धा होती है, तत्वनी श्रद्धा होने पर संयम होता है, ऑटोमेटिक થાય છે બધું। ઓકે, તો આગમ ભણ્યા બાદ જીવ તત્વ નિર્ણય કરવા લાગે, તત્વ નિર્ણય કરતા એને નિર્ણય થતા એ ઓટોમેટિક સંયમ કરે છે, અને આગમ से आत्मज्ञान की भी प्राप्ति होती है, જેનાથી જીવને શું મળે છે, મોક્ષની પ્રાપ્તિ થાય. મોક્ષ મળે છે, રાઈટ। અને ધર્મ કે અનેક અંગે એમાં પણ ધ્યાન खूब मोटो, कहिए ने मोटा पदवी पर एमने राख्યું છે, ऊंचा धर्म है, धर्म का एक ही अंग नहीं है, ऐसा जानकर हर प्रकार से आगम का अभ्यास करना योग्य है। પછી 7મા પોઈન્ટમાં શું લીધું, કે જે એટલે जिसने प्रथम भूमिका में गमन किया, આપણા જેવા જેણે આગમ અભ્યાસ સ્ટાર્ટ કર્યું છે, તત્વ નિર્ણય સ્ટાર્ટ કર્યું છે, રાइट। तो किया है, ऐसे जीव को सर्वज्ञ द्वारा स्वयं जानकर कहे हुए, હવે અહીંયા શું કરવાનું છે, પોતે જાણવાનું છે। ધેટ મીન્સ મારે તર્ક લગાડીને મારે કસોટી કરવાની છે, રાइट। आई हैव टू प्रूव કે આ વાત સાચી છે, મારે એ નિર્ણય પર આવવાનું છે, બીકોઝ મમ્મી પપ્પાએ કીધું છે, દાદા દાદીએ કીધું છે, જીનવાણીએ કીધું છે, માટે હા 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 નંદીબેલની જેમ નથી કરવાનું। કારણ કે જે એને એકચ્યુઅલમાં એને કસોટી કરીને નિર્ણય કરશે, તેના માટે જ આ મોક્ષ માર્ગ છે। નહીતર મોક્ષ માર્ગ પ્રકાશકમાં લખ્યું છે કે પરંપરાથી પણ આપણને ધર્મ મળ્યું છે ને, જૈન ધર્મ, એ પણ કઈ જૈની ન કહેવાય, કારણ કે એને નિર્ણય નથી કર્યું ને, એ ખાલી હાય હા મમ્મીએ કીધું સવારે જવાનું છે, દર્શન કરવાનું છે, આ કરવાનું છે, તે કરવાનું છે, તો એ ભગવાનનો માર્ગમાં આગળ વધી શકે, मोक्ष मार्गમાં આગળ वधी सके तो કે ના વધી શકે. तुझे स्वयं जानकर कहे हुए और सर्व प्रकार से अबाधित ऐसे द्रव्य शुद्ध प्रमाण को प्राप्त करके उसमें क्रीड़ा करना चाहिए। तो एवरीथिंग लाइज विथ मी, ડિસિશન કોણે લેવાનું છે,
મારે લેવાનું છે, મારે લેવાનું. राइट। उसके संस्कार संस्कार के से विशेष प्रकार की संवेदन यानी शक्ति रूप संपदा प्रकट प्रकट करनी चाहिए। आनंद के फुहारे प्रकट करने वाले प्रत्यक्ष प्रमाण द्वारा, आइदर प्रत्यक्ष और પરોક્ષ, હા, પણ પ્રમાણથી વિરુદ્ધ નહીં। ઓકે, જે ભગવાને કહ્યું છે, જે જીનવાણીએ કહ્યું છે, એને ટેલી કરતા કરતા મને યસ હકાર તો આવવું જ જોઈએ, રાઈટ। अन्य प्रमाण समूह द्वारा तत्वतः समस्त वस्तु मात्र को जानना चाहिए कि जिसके અતત્વ અભિનિવેશ એટલે કે વિપરીત માન્યતાના જે સંસ્કારો છે તેનાથી મોહનું ક્ષય થાય છે। મોહ डरी जाए छे, भागी जाए छे, इसलिए मोह का क्षय करने के लिए परम शब्द ब्रह्म की उपासना का भाव ज्ञान के आलंबन द्वारा दृढ़ किए हुए परिणाम से सम्यक प्रकार से अभ्यास करना यह एक उपाय। આપણું જે હમણાં ચાલી રહ્યું છે ને એ સેકન્ડ પાર્ટનું ચાલી રહ્યું છે કે પ્રત્યક્ષ તો નથી થઈ રહ્યું, અથવા उससे અવિરુદ્ધ अन्य प्रमाण समूह द्वारा। તો अन्य પ્રમાણના સમૂહ દ્વારા આપણે નિર્ણય તો કરી રહ્યા છે ને, ભલે હમણાં પ્રત્યક્ષ નથી પણ પ્રત્યક્ષ થવાના નિયર છીએ આપણે, રાઈટ। એ વિશે અને જે જીવ જ્યારે જીનવાણી જ્યારે જ્યારે સ્વાધ્યાય કરે ને તો મોહ ડરી જાય, મોહ ભાગી જાય। અને જેમ આપણે ઢીલા પડીએ ને, ઓકે, જીનવાણીથી આપણે છૂટા પડીએ, ઢીલા પડીએ તો મોહ આવી જાય અને એનું તાંડવ સ્ટાર્ટ કરે, કર્યા વગર રે નહીં, રાઈટ। ચલો, દ્રવ્ય શ્રુત કે સાર પદ। તો અહીંયા તો બસ એટલું જ કહેવામાં આવ્યું છે જે બીજામાં છે, વાંચી લઈએ આપણે એકવાર, પढ़िए। द्रव्य सूत्र के सार पद। भाव श्रुत ज्ञान ध्यान से ला। जिस प्रकार बांस के ऊपर बने हुए विचित्र चित्रों को ढो डालने से बांस शुद्ध हो जाता है, उसी प्रकार यह जीव भी जब गुरु के निकट शुद्धात्म स्वरूप के प्रकाशक परमागम को जानता है, एको हम निर्ममः शुद्धो शुद्धो ज्ञानी योगेंद्र गोचरः माया संयोग्या भावायत्तः सर्वे अपि सर्वदा इत्यादि प्रकार से जानता है, तथा देह और आत्मा के बीच के अत्यंत भेद को जल और अग्नि की भांति भिन्न लक्षण द्वारा लक्षित होने से जानता है। इस प्रकार अनुमान ज्ञान को जानता है तथा वीतराग निर्विकल्प स्वसंवेदन ज्ञान को जानता है। तब ऐसे आगम ज्ञान, अनुमान ज्ञान, स्वसंवेदन, प्रत्यक्ष ज्ञान द्वारा यह जीव शुद्ध होता है। दूसरा, एगो में ससदो अप्पा राण दन श्रवण लक्षणों, शेषा में बाहिरा भावा सव्य संयोग लक्षणों। ऐसी एकत्व भावना द्वारा स्वजन पर जनादि के प्रति जीव निर्मोहपना प्राप्त करता है। तीसरा, वीतराग सर्वज्ञ प्रणित शास्त्र द्वारा एको में ससदो अप्पा इत्यादि परमात्मोपदेशक श्रुत ज्ञान द्वारा प्रथम आत्मा को जानता है, फिर विशिष्ट अभ्यास द्वारा परम समाधि काल में रागादि विकल्प रहित आत्मा का अनुभव करता है। चौथा, अब ध्यान को छोड़कर ममर्ति परिवज्जामि निम्ममत्ति वद्दिठो आलम्बणं च में आदा अवशेषाई वोसरे। अर्थ, मैं ममत्व को छोड़ता हूँ और निर्ममत्व में स्थिर रहता हूँ। आत्मा मेरा आलम्बन है और शेष को मैं छोड़ता हूँ। आधा सु मज्ज राणे आधा में दंसों चरित्र है, आधा पुंचक खाणे आधा में संवरे जोगे। अर्थ, सचमुच मेरे ज्ञान में आत्मा है, मेरे दर्शन में तथा चारित्र में आत्मा है, मेरे प्रात्याख्यान में आत्मा है, मेरे सवर में तथा योग शुद्ध प्रयोग में आत्मा है। एगो में सासदो अप्पा राण दंसण लक्षणों, शेषा में बहिरा भावा सव्य संयोग लक्षण। अर्थ पहले फुटनोट में आ गया है। इत्यादि सार पदों को ग्रहण करके ध्यान कर्तव्य है, ऐसा समझना चाहिए। बृहस्पति द्रव्य संग्रह गाथा 57 प्रश्न 213। पांचवा, इस शास्त्र का सार पद गाथा 13 अ
सव्य शुद्धा हो सुदृढ़। सर्व जीव शुद्ध नय से शुद्ध है। समय सार गाथा 109 से 112 में श्री जयसेनाचार्य ने यह पद आधार रूप से लिया है। ब सत्ताग्राहक शुद्ध व्यवहारिक नय के बल से पूर्वोक्त व्यंजन पर्यायों से सिद्ध और संसारी समस्त जीव सर्वथा व्यतिरिक्त ही है। सच्चे सुधा सुदर्शना ऐसा वचन होने से नियमसार गाथा 19 टीका पृष्ठ 46 6। शुद्ध नय के विषयभूत गायक भाव के आश्रय से जीव सम्यक दृष्टि होता है। तत्संबंधी सार पद ववारो अभूयत्थो भूयत्थो देसिदो दु सुदृढ़ भूयत्थ मत्स्यदो खलु सम्मा इट्ठी हवई जीवो। समय सार। सातवां चिद्रूप केवल शुद्ध आनंदात्मयत्य समरे मुक्ते सर्वज्ञोपदेश श्लोकार्धे निरूपित। अर्थ में चिद्रूप केवल शुद्ध आनंद स्वरूप हूँ, ऐसा स्मरण करता हूँ। मुक्ति के लिए सर्वज्ञ का उपदेश इस आधे श्लोक से निरूपित है। चौथा व्रत निश्चय व्यवहार। निश्चय व्रत का स्वरूप गाथा 35 में तथा व्यवहार व्रत का स्वरूप गाथा 45 में आ गया है। इतना याद रखना चाहिए कि निश्चय व्रत के बिना सच्चे व्यवहार व्रत किसी के भी नहीं हो सकते हैं। निश्चय व्रत रहित व्रतों को भगवान ने बाल व्रत कहा है। पांचवा परम ध्यान की प्राप्ति का फल। तप श्रुत और व्रत में लीन होने का उपदेश परम ध्यान की प्राप्ति के लिए है, अर्थात पुरुषार्थ बढ़ाकर विकल्प तोड़कर स्वरूप में लीन होना चाहिए। उसका फल पहला 4 गतियों का निवारण, दूसरा शुद्धात्म तत्व की उपलब्धि निर्वाण, तीसरा परतंत्रता की निवृत्ति और चौथा स्वतंत्रता की प्राप्ति है। तो द्रव्य शुद्ध के सार पद मतलब क्या कि भाव शुद्ध ध्यान। जिस प्रकार बांस के ऊपर बने हुए विचित्र चित्रों को धो डालने से बांस शुद्ध हो जाता है, उसी प्रकार यह जीव भी जब गुरु के पास जाता है तो गुरु એને હેલ્પ કરે શું કરે કે તારા આપણા જે પણ પ્રોબ્લેમ્સ કે જે મિસ્ટેક્સ હતા એને કરેક્ટ કરે, રેક્ટિફાઈ કરે, રાइट। निकट शुद्धात्म स्वरूप के प्रकाशक परमागम को जानता है इत्यादि प्रकार से जानता है तथा देह और आत्मा के बीच से अत्यंत भेद को जल और अग्नि की भांति भेद विज्ञान, राइट। તો આપણે કેવી રીતે પોતાનું ભેદ વિજ્ઞાન કરવાનું છે? અતિ જલ અને અગ્નિ એક્સ્ટ્રીમલી ઓપોઝિટ છે ને બે દ્રવ્ય। जल ठंडक करावे तो अग्नि गरम छे, तो राइट। गरम, हाँ। जल और अग्नि की भांति भिन्न लक्षण द्वारा लक्षित होने से जानता है। इस प्रकार अनुमान ज्ञान को जानता है तथा वीतराग निर्विकल्प स्व संवेदन ज्ञान को जानता है। तब ऐसे आगम ज्ञान, अनुमान ज्ञान, स्व संवेदन प्रत्यक्ष ज्ञान द्वारा यह जीव शुद्ध होता है। पहला तो जीव आगम ज्ञान थी जाने छे जीवना लक्षणों, પછી અનુમાન જ્ઞાનથી જાણે છે, રાઈટ। તો જ્યાં જ્ઞાન છે ત્યાં જીવ છે, રાઈટ। તો પહેલા આગમ જ્ઞાનથી કે ભગવાને જે કહ્યું છે તો ત્યાં યસ 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 કરે છે। સેકન્ડમાં અનુમાન જ્ઞાન અને થર્ડમાં એકચ્યુઅલમાં એને ફીલિંગ આવે છે, તેને કહેવાય સ્વ સંવેદન પ્રત્યક્ષ જ્ઞાન। ત્યારે જીવ શુદ્ધ થાય છે। અગેન પ્રોસેસ બતાવી, પહેલા આગમનું સેવન, પછી આપણે શું કરશું અનુમાન જ્ઞાન થશે જીવ કારણ કે પ્રયત્ન કરશે, નિર્ણય કરશે, અને પછી સ્વસંવેદન। પછી બીજામાં શું કીધું કે એકત્વ ભાવના ક્યાં હોય જીવને? સ્વજન પરિજન સતી શરીર સાથે મોહ હોય ત્યાં। રાઈટ। તો અહીંયા एक्चुअल કીધું છે ऐसी एकत्व भावना द्वारा स्वजन परिजन आदि के प्रति जीव निर्मोहपना प्राप्त करता है। વાસ્તવમાં તો એકત્વ ભાવના એટલે પોતા સાથે અસ્થિપૂર્વક આપણે ખબર છે એકવાર લીધું હતું અસ્થિ નાસ્તિ। નાસ્તી તો અસ્થિથી તો એકત્વ હરેક પદાર્થ પોતામાં એકત્વ પોતામાં એકત્વ છે। છે। તો હા એ एक्चुअलમાં જોવાનું,
નાસ્તિથી કહીએ તો પર સાથે એકત્વ મમત્વ છે. તો વાસ્તવમાં તો એ પોઝિટિવલી જોવાનું. જો અહીંયા પોતામાં એકત્વ થઈ ગયું હોય તો ત્યાં પછી આપણે વારે ઘડી કેવું પડે, બાજુવાળું ઘર મારું નથી, મારું નથી, મારું નથી, એની માળા જપવી પડે. મને નહીં. ખબર છે કે આ ઘર મારું છે, પછી બાજુનું ઘરનું મારે કઈ માળા ઓટોમેટિક જપવાની જરૂરત નથી. ના. એ ના હોય કે એ અસ્થિતિ. ઓટોમેટિક થઈ જાય. યસ, એક્ઝેક્ટલી જયદીપભાઈ, ઓટોમેટિક થાય. તો અસ્થિતિ જ્યારે જ્યારે વાત આવશે ને તો નાસ્તિ માટે બોલવાની જરૂર જ નહીં, પોઝિટિવ જરૂર જ નહીં પડે. અવે યોર નેગેટિવ્સ. બરાબર. તો પછી થર્ડ પોઈન્ટમાં શું લીધું કે વિતરાગ સર્વજ્ઞ પ્રણિત શાસ્ત્ર એટલે આ જ કે આનું જ્યારે અભ્યાસ કરીએ ભગવાન એટલે આપણે જીનવાણીનું શુદ્ધ જ્ઞાન દ્વારા પ્રથમ આત્મા કો જાણતા હૈ, જીવ પેલા પોતાને જાણે, અને જ્યારે સમાધિનું કાળ આવે ત્યારે જીવ છટપટાય નહીં, એ ઓટોમેટિક સમાધિ અવસ્થામાં વયો જાય ને રાગ આદિથી દૂર થાય છે, અનુભવ કરે છે પોતાની આત્માને. તો એ હેલ્પ કરે છે આગમ દ્રવ્ય શુદ્ધ જ્ઞાન. ઓકે. પછી અપધ્યાનને છોડે છે. દ્રવ્ય શુદ્ધ જ્ઞાન જ્યારે હોય જીવને એટલે જે હેલ્પ કરે છે તો કે મમત્વ છોડે છે અને નિર્મમત્વમાં સ્થિર થાય છે. એટલે કે આત્મામાં જ અવલંબન કરે છે અને શેષ બધાને છોડે છે. અગેન અસ્થિપૂર્વક વાત કરીએ તો પોતાનામાં રહેવું, તો બીજું બધું છૂટી જાય. છોડવાની કઈ એમ પણ છે ને, બધું છૂટેલું છે. આપણે પ્રયત્ન રોંગ રીતે કરીએ છીએ. અસ્થિપૂર્વક ઓલવેઝ ટ્રાય કરવાની. પછી બીજું શું કીધું, સચમુચ મેરે જ્ઞાન મેં, એટલે મારા જ્ઞાનમાં જ આત્મા છે. પ્રત્યાખ્યાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, સંવરમાં, નિર્જરામાં આત્મા જ આત્મા છે. એટલે બેઝિકલી જ્યારે જીવ શુદ્ધાત્મામાં હોય તો એ બધું જ જ્ઞાન, દર્શન, ચારિત્ર બધું જ નિશ્ચય બરાબર પડે. બરાબર. અહીંયા એમ કહેવાનું ભાવાર્થ આવે છે. અને પાંચમા પોઈન્ટમાં શું લીધું કે શુદ્ધ નહીંથી તો બધા જ જીવો કેવા છે? શુદ્ધ છે. શુદ્ધ જ છે. શુદ્ધ જ છે. એટલે કીધું કે શુદ્ધ નહીંથી જ વાત ઉપાડવાની, પૂર્ણતાના લક્ષ્ય જ શરૂઆત કરવાની હોય ઓલવેઝ. તો જ્યારે એમ સ્ટાર્ટ થાય ને તો ઓટોમેટિકલી બધું જ સવળું પડે. અને અપૂર્ણતાથી આપણે લૌકિકમાં પણ એમ જ છે ને, મેનિફેસ્ટેશન એન્ડ ઓલ, કે રોજ સવારના ઉઠીને એમ સોચો કે તમે કરોડો રૂપિયા કમાઈ લીધા એન્ડ બ્લા 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 બ્લા, એ બધું ચાલતું હોય છે. તો મોટી વાત ચાલે છે ને, પોઝિટિવ વાત ચાલે છે કે નેગેટિવ વાત ચાલે છે? પોઝિટિવ પોઝિટિવ. છે. તો આપણે કેમ પોઝિટિવ. નેગેટિવ ચાલુ કરીએ, હું કશાય વાળો, હું કર્મ વાળો, હું આમ, હું તેમ, તો કે એમ વાત થાય જ નહીં ક્યારે પણ. તો અહીંયા એમ જ કહે છે કે પૂર્ણતાના લક્ષ્ય એટલે કે શુદ્ધ નહીંથી બધા શુદ્ધ જ છે, આપણે એમ લેવાનું. માટે હું પણ કેવો છું? શુદ્ધ જ શુદ્ધ આત્મા. શુદ્ધ જ છું. આપણે જે લાસ્ટ ક્લાસમાં લીધું ને જ્ઞેય, પછી જ્ઞાનાકાર, અરે જ્ઞેયાકાર, જ્ઞાનાકાર, જ્ઞાનાકાર. રાઈટ. તો જ્ઞાન તો શુદ્ધ જ છે ને, આ બધું ક્યાં એમાં અંદર આવ્યું જ છે. તો જ્ઞાન ઇઝ ઓલવેઝ શુદ્ધ. શુદ્ધ ના હોય તો એ જાણી ના શકે. ઓલું આપણે લીંબુ પાણી લીધું તો લીંબુ પાણીમાં સાકર જો અશુદ્ધ થઈ જાય, જો જરાક પણ મીઠાવાળી બની જાય કે લીંબુવાળી બની જાય તો તમને ખબર પડે કે સાકર ઓછી છે કે વધારે છે? ખબર પડે? મતલબ ન પડે. ન પડે. તો અહીંયા પણ એમ જ છે કે જ્ઞાન તો હંમેશાથી શુદ્ધ જ છે. પોતાને પણ શુદ્ધ જ જોવાનું ટ્રાય કરો. छठू લીધું કે शुद्ध नहीं के विषयभूत ज्ञायक भाव के आश्रय से जीव को सम्यक दर्शन होता है. એટલે મારે કેવી રીતે લેવાનું છે? હું કેવો છું? શુદ્ધ આનંદ સ્વરૂપ છું, ચિદ્રૂપ છું. એવી રીતે મારે ફીલ કરવું પડશે. મારે પોતાની જાતને શુદ્ધ જોવાનું છે. જરા પણ ઓલું સ્વર નહીં લેવાનું. અરે પણ હું તો ગીધડ, અરે પણ હું તો ગીધડ, અરે મારા ઉપર ખાલ તો છે ને, હું તો હજી આજુબાજુમાં ગીધડો સાથે જ તો રહું છું, નાનાથી મોટો તો ગીધડ થયો. અરે પણ તું તો લાયન હતો ને પહેલેથી, તે તો આ ખાલ પહેરી છે. લાયન કિંગ જોયું છે કોઈએ? પ્લીઝ એકવાર લાયન કિંગ જોજો.
તો લાયન કિંગ એક નાના બચ્ચાઓની પિક્ચર છે. એમાં એક નાનકડો લાયન છે, એ ખોવાઈ જાય છે અને એ ઓલા કહીએ ને ડરપોક લોકો સાથે રહે છે, પલે છે, હા હા એ પોતાને પણ એમ જ માને છે. હા એને ખબર જ નથી પડતી કે એ લાયન છે. એ જ્યારે ખબર પડે છે ત્યારે દહાડ મારે છે. એવી આપણી હાલત છે કે આપણે છીએ બધા ભગવાન આત્મા, ઓકે, પૂર્ણ શુદ્ધ, પણ પોતાને આમ માની બેઠા છે. તો વાત એમ છે કે પોતાને શું માનવાનું છે, કારણ કે તું છો. માનવા એટલે કલ્પના માટે નથી, છે એટલે કીધું છે. પછી ચોથામાં લીધું કે વ્રત, બીકોઝ આપણી વાત ચાલી હતી કે તપ શ્રુત ને વ્રતની, એ કરવાથી આપણને ધ્યાનસ્થ અવસ્થામાં જવા માટે પ્રેરણા મળે છે. તો કે વ્રત કીધું તો નિશ્ચય વ્રત તો કેવું છે, શુદ્ધ આત્માનુભૂતિ. અને વ્યવહાર તપ જે વ્યવહાર વ્રત છે, જે બારમાં બાહ્ય વ્રત કરે છે તેને વ્યવહાર વ્રત. નિશ્ચય વગર વ્યવહાર પણ હોય નહીં. અને પરમ ધ્યાનની પ્રાપ્તિનું ફળ શું મળશે જીવને? 4 ગતિનું નિવારણ. યસ, 4 ગતિનું નિવારણ, એટલે કે સંસાર સંસારની નહીં રખડવું, રાઈટ. પછી શુદ્ધાત્મા શુદ્ધાત્મ તત્વની ઉપલબ્ધિ એટલે કે એને નિર્ગુણ કારણે અવસ્થા, એટલે કે મુક્તિ. અને મુક્તિ પરતંત્ર કી અને નિવૃત્તિ. પ્રાપ્તિ. વિભૂતિ અને સ્વતંત્રતાનું કારણે. યસ, કેટલો હું પરતંત્ર છું. એસી હોય તો જ મને સારું લાગે, રાઈટ. આંબો સારું નીકળે તો જ મને સારું લાગે. તો મારી જે થોટ પ્રોસેસ છે, કેટલું મારું સુખ ઇઝ ડિપેન્ડન્ટ ઓન અધર્સ. તો એવી મારી પ્રવૃત્તિ છે, રાઈટ. તો પરતંત્રથી નિવૃત્તિ થઈશ અને સ્વતંત્રતાની પ્રાપ્તિ થશે. બધાને સ્વતંત્રતા ગમે છે. ટ્રાય કરજો, પરતંત્રતા કોને ગમે છે? કોઈને નથી ગમતું, બધાને કોઈને નથી. ગમે છે. હવે જે લાસ્ટ છે, ગ્રંથકારનું અંતિમ નિવેદન, કે મારાથી કઈ ભૂલચૂક કે કઈ થઈ ગઈ હોય તો પ્લીઝ એને રેક્ટિફાય કરો. ઓલવેઝ એ જ ભાવના હોય. તો જો પढ़िए. ग्रंथकार का अंतिम निवेदन, अन्वयार्थ। अल्प ज्ञान के धारक नेमी चंद्र मुनि ने जो यह द्रव्य संग्रह नामक ग्रंथ कहा है, वह दोषों के समूह से रहित और शुद्ध ज्ञान में पूर्ण ऐसे मुनियों के स्वामी शुद्ध करे। भावार्थ, रागादि व संशयादि दोष रहित द्रव्य श्रुत और भाव सूत्र के ज्ञाता मुनीश्वर अल्प ज्ञानी नेमी चंद्र मुनि द्वारा रचित द्रव्य संग्रह का संशोधन करे। રાઈટ. તો ઓલવેઝ મુનિરાજ કેટલા હમ્બલ છે, હા, ડાઉન ટુ અર્થ છે. એકદમ ડાઉન ટુ અર્થ. શું કીધું કે મારાથી કઈ ભૂલચૂક થઈ હોય, કઈક ઓછું વધુ લખાઈ ગયું હોય, તો મારાથી વિશેષ જાણકાર હોય, પ્લીઝ એને કરેક્ટ કરો. તો કેવું સરસ. રાગ સંશયાદિ દોષ સે રહિત, એટલે કે દ્રવ્ય શ્રુત, એટલે કે જે રાગ દ્વેષ રહિત જીવ આદિ 6 દ્રવ્ય 7 તત્વ 9 પદાર્થના પ્રતિપાદક વર્ણ પદ વાક્ય રૂપ દ્રવ્ય આગમ, તેને દ્રવ્ય શ્રુત કહેવાય. એટલે કાંઈક કાનો માત્રો લીટી કાંઈક આગળ પાછળ થાય ને એનું અર્થનું અનર્થ થાય, તો અગર તમને ખ્યાલમાં પડ્યું હોય તો પ્લીઝ એને ચેક કરીને કરેક્ટ કરો. અને ભાવશ્રુત એટલે કે જેને સંશય વિમોહ વિભ્રમ રહિત શુદ્ધ આત્મા કા સમ્યક જ્ઞાન, તેને ભાવશ્રુત. એટલે કે કોઈ પણ સંશય આદિથી રહિત જે જ્ઞાન છે તેને કહેવાય સમ્યક જ્ઞાન. એના જે જ્ઞાતા છે એવા મુનિરાજ એને કરેક્ટ કર. બસ આ આપણું દ્રવ્ય સંગ્રહ પૂર્ણ થયું. આપણે પણ જલ્દીથી જલ્દી મોક્ષ પામીએ એ ભાવનાથી આચાર્ય નેમિચંદ્રજી આપણને આશીર્વાદ આપે છે અને આપણને પૂરો રસ્તો બતાડી દીધો છે. ઓકે, કોઈને કઈ પ્રશ્ન? મને ઈચ્છા હતી રામ કહાની સ્ટાર્ટ કરવાની. એક હોમવર્ક આપું રામ કહાની માટે? આપું? બધા હા, વાંચ આખું 100 પેजेस વાંચીને આવશો? આપણે 100 100 પેजेस બહુ ઇઝી છે. એકચ્યુઅલી છે ને એકવાર આપણે વાંચવા બેસીએ ને, આઈ હોપ બધાને ગમે છે રીડિંગ, તો એકવાર વાંચવા બેસીએ તો બહુ ગમશે, કારણ કે આપણને એમ થશે હવે શું થશે, હવે શું થશે, હવે શું થશે. તો એવી રીતે હમણાં થર્સડે સુધી 100 પેજ વાંચો અને નેક્સ્ટ 102. 102 પેજ. ઓકે 102. ઓકે,
તો 102 અને બીજા પછી આપણે આખી બુક નેક્સ્ટ મંડે સુધી ફિનિશ કરશું. ઓકે, 200 પેજીસ જેટલી છે આપણી तो પુસ્તક. ये बुक का नाम क्या है? राम कहानी. राम कहानी. मेरे पास तो नहीं है ये। ठीक है, मैं पीडीएफ आपको भेज देती हूँ. हाँ जी जी प्लीज। तो यस, एक पेज पढ़ के आएंगे बराबर। हाँ, तो फिर हम क्या डिस्कस कर लेंगे ये 100 पेजेस. जी जी बराबर।